જરૂરિયાત તો ગરીબમાં ગરીબ માણસની પણ પૂરી થઈ, પણ અપેક્ષાઓ શ્રીમંતમાં શ્રીમંત માણસની પણ પૂરી નથી થતી. લોન, ક્રેડિટ કાર્ડ, હપ્તાથી લેવાની માનસિકતા. આવકના તમે 4 ભાગ કરો. જે તમે કામ કરો છો એમાં પણ તમને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. મોબાઈલ ફોન, વેકેશન, બાળકોની સ્કૂલ. ભ્રષ્ટ તંત્ર સામે પ્રજાને આક્રોશ પહેલેથી રહ્યો છે. 5 થી 6% મોંઘવારી વધે છે કે જેટલો ખર્ચ થાય ને એટલો લખો. આવક સાઈડ બી આનંદનો વિષય આગળ વધારવાની જરૂર હોય. રોજ એમેઝોન ના પાર્સલ આવીને ઉભા છે. પણ સોશિયલ મીડિયામાં તો લગભગ દરેક વ્યક્તિ પોતે મેનિક્વિન બની જાય. આવક ઘણી બધી વધારે હોય તો સેવાના કાર્યો પણ થઈ શકે. મારા દીકરાને એક્સેલન્ટ બધું આપું. પટવવાનું કામ કર્યું છે આપણે. આ કળિયુગના રોદણા તો એ જ લફટો રડે છે કે જેમણે છોકરાઓના સંસ્કાર પોતે આપ્યા નથી. એને અંદરનો કેલ્ક્યુલેશન કરવાનો બી એને સમય આપો અને વસ્તુ વગર ચલાવી લેતા પણ શીખવાડો. તમે એને એક્સ અમાઉન્ટ આપો છો ને ત્યારે એને તમે નિર્ણય કરવાની શક્તિ પણ આપો છો. પાસે પૈસા ન હોવાથી એનાથી શરમાવાનું નથી. આમદની અઠ્ઠની, ખર્ચ રૂપિયા. આમ તો આ વાક્ય હવે કહેવત જેવું થઈ ગયું છે, પણ પહેલા એક શિખામણ સ્વરૂપે હતું. ભારત ખેતી પ્રધાન દેશ કહેવાતો, એટલે ખાવાનું પોતાની જમીનમાંથી ઉગાડતો, કપડું પણ રૂમાંથી વણાતું, એટલે રોકડ રૂપિયાની જરૂરિયાત ઓછી રહેતી. આજના જમાનામાં સંદર્ભમાં આ વાતને એમ કહી શકાય કે આમદની રૂપિયામાં અને ખર્ચ ડોલરમાં. આજે ભારતની બજાર આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોથી ભરેલી છે. ડોલર એક વૈશ્વિક નાણું છે અને જેનો આંતરરાષ્ટ્રીય બજારોમાં વિનિમય થાય છે. એટલે આપણા હાથમાં રહેલો પૈસો કે રૂપિયો આપણી પાસે છે ત્યારે તેની ખરીદ શક્તિ આપણી પાસે હોય છે. આપણી પાસે પૈસા કેટલા છે એ ગણતરી છે, જેને અંગ્રેજીમાં કાઉન્ટિંગ કહેવાય. પણ વ્યવસ્થિત રીતે એની ગોઠવણી કે આયોજન એ એક શિક્ષણ છે જે સૌએ હવે જાણવું જરૂરી છે. આપણી પાસે રૂપિયા કેટલા કેવી રીતે આવે છે અને કેટલા આવે છે તે મેળવવા પાછળ લાગતા સમયનું પણ શિક્ષણ જરૂરી છે. આપણો ખર્ચ જો આવક કરતાં વધુ થશે તો આપણું આર્થિક બેલેન્સ વિખરાઈ જશે. એ ન થાય તેના માટે હું બીના લાલન, રોહિત શાહ અને મનીષા ગાલા સાથે આ વિષય પર ચર્ચા કરવાના છીએ. તો રોહિતભાઈ, તમે શું કહેશો? તમે જે કહેવતથી શરૂઆત કરી એ સાચી વાત છે. અને એક એવી જ બીજી કહેવત હતી કે જેટલી ચાદર હોય એટલી સોળ તાણવી જોઈએ. ચાદર કરતા પગ વધારે લાંબા કરીએ તો પગ બહાર જાય અને ઠંડી લાગે. એ ચાદર એ આવક છે અને પગ બહાર જવા અથવા બોડીનો પાર્ટ કોઈ બહાર જવો એ ખર્ચ છે. એટલે આવક અને ખર્ચનું બેલેન્સ રાખવાની વાત છે. એ જરૂરી છે. આયોજન પૂર્વક એ કરી પણ શકાય. આવક તો વધારવાના પ્રયત્નો કરવા જોઈએ જો ખર્ચ વધારે હોય તો, કારણ કે નેસેસરી ખર્ચ તો કરવાના જ છે. એમાં તો કઈ આપણે કાપ નથી મૂકી શકતા. મોજશોખના વધારાના કોઈ ખર્ચ હોય તો એ થોડા કંટ્રોલેબલ હોય, અને કાં તો પછી આવક પ્રમાણમાં ખર્ચની વ્યવસ્થા ગોઠવવી પડે. અને જો એ વ્યવસ્થા ન કરી શકે કે એવું આયોજન ન કરી શકે તો માણસ બરબાદ થઈ જાય ફાઇનાન્શિયલી. એની સાઈડ ઇફેક્ટ બધી બહુ પડતી હોય. જો આર્થિક રીતે બરબાદ થાય ને તો સમાજમાં પછી, કારણ કે અત્યારે તો નાણાં વગરનો નાઠિયો નાણે નાથા લાલ એમ પણ કહેવાય છે. એટલે એની કોઈ વેલ્યુ ન રહે, એના પરિવારની વેલ્યુ નહીં, એના છોકરાઓના લગ્ન કરવાના હોય ત્યારે એ તો ભિખારી છે, ગરીબ છે, આમ છે, તેમ છે, બધી વાતો આવે. શ્રીમંત માણસોના તો દોષ પણ માફ થઈ જતા હોય છે. મેવડીએ દંડાય છે કોણ? તો ગરીબ માણસોના માટે ન્યાયના પલાખા અને ત્રાજવા જુદા હોય છે. આવું બધું આપણે જાણીએ છીએ, સમજીએ છીએ. ઇન શોર્ટ, સમાજ આર્થિક સદ્ધરતાને હંમેશા સન્માન આપતો હોય. આપણે એટલા સદ્ધર ન થઈ શકીએ તો કઈ નહીં, પણ અધ્ધર ના થઈ જઈએ એટલું બેલેન્સ રાખીએ એ જરૂરી છે. પહેલાના જમાનામાં છે ને રોટી, કપડાં, મકાન સુધી જ બધાની જરૂરિયાતો સીમિત હતી. જમાના બદલાયો ને એ પછી આપણને ઘણી બધી બીજી વસ્તુઓની જરૂર પડવા લાગી છે. કેટલીક વાર જરૂર પડે છે ને કેટલીક વાર આપણી એસ્પિરેશનલ વેલ્યુ હોય છે કે જરૂર હોય કે ન હોય પણ મને આટલું તો જોઈશે. આ જ્યારે આવે છે ત્યારે જ ઇમ્બેલેન્સ ચાલુ થાય છે. ઘણીવાર માણસ એટલું જ કમાતો હોય છે કે પોતાની બેઝિક જરૂરિયાતો પૂરી કરી શકે, અને પછી જે એક્સ્ટ્રા જોઈતું હોય છે એના માટે હવેના જમાનામાં લોન, ક્રેડિટ કાર્ડ,
એ બધું જે આવ્યું છે ને ત્યારથી આ ઇમ્બેલેન્સ ચાલુ થયું છે. હપ્તાથી લેવાની માનસિકતા. આજે આપણે ઘર હપ્તાથી લઈએ ને તો વાંધો નહીં, એ એસેટ થઈ જાય છે ને, એ તો આપણને 25, 30, 40 વર્ષ સુધી ચાલવાનું છે. પણ જ્યારે આપણે ફોન હપ્તાથી લઈએ છીએ કે ગાડી હપ્તાથી લઈએ છીએ, એ તો બહુ ટૂંકા સમયમાં પતી જવાની છે એ વસ્તુ. કદાચ હપ્તા પૂરા થાય ત્યારે એ વસ્તુ બી ખરાબ થઈ જશે. એટલે એ હપ્તાની ઝાડમાંથી કે એના વિષચક્રમાંથી માણસ બહાર જ નથી આવતો. અને ઘણીવાર હું એવું બી જોઉં છું કે જે ખાસ કરીને નોકરિયાત વર્ગ હોય છે, તો ઘણું બધું હપ્તાનું પ્લાનિંગ બી એના ખર્ચામાં હોય છે. કે એ લોકો વિચારી લે છે કે આપણને 1 લાખ રૂપિયાનો પગાર છે તો 10,000 આનો હપ્તો ભરશું, 15,000 આનો હપ્તો ભરશું. અને એટલું ટાઈટ સિચ્યુએશન થઈ જાય છે કે એમાં જો માંદગી આવી ગઈ કે બીજો કોઈ ખર્ચો આવી ગયો તો એના માટે બેલેન્સ કરવું અઘરું થઈ જાય છે. અને ખાસ કરીને બહુ એક્સ્ટ્રીમ સિચ્યુએશન્સ જે પેન્ડેમિકમાં ને થઈ, કોઈએ વિચાર્યું જ નહોતું કે પગાર બંધ થઈ જશે, અથવા તો હમણાં જે લે ઓફ ચાલુ છે કે કંપની અચાનક કાઢી નાખે છે. તો જેના માથા પર લોનનો આટલો મોટો બોજો હોય, એ માણસને અચાનક ઈમેલ આવી જાય કે કાલથી તમને કાઢવામાં આવે છે, તો એની આખી લાઈફ મિઝરેબલ થઈ જાય છે. કારણ કે એના એ પગારમાંથી એણે એટલું બધું ગોઠવેલું હોય છે ને કે બધું હલી જાય છે. અને એટલે જ એવો વિચાર પહેલેથી જ કરવો પડે કે અમુક વસ્તુઓ તમે હપ્તાથી ખરીદો એનો વાંધો નથી, પણ તો પણ થોડાક સ્પેર મની બચતના પણ હોવા જોઈએ કે જેનાથી તમે આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળી શકો. બિલકુલ બરાબર છે. તમારી વાતમાં થોડીક પૂરક વાત કરું કે આ વેપારીઓ બહુ હોશિયાર હોય છે. તમને ગાડી, ફ્રીજ, મોબાઈલ એ બધું હપ્તેથી આપશે, પણ ગોળ, ઘી, તેલનો ડબ્બો હપ્તેથી કોઈ નથી આપતું. કારણ કે એને ખબર છે કે આ તો તમે લેવાના જ છો, દૂધ લેવું છે કે કઈ બી કરિયાણું લેવું છે. એટલે માણસ તૂટી ત્યાં જાય છે કે મોજશોખની વસ્તુઓ હપ્તે જ લે છે અને જીવન જરૂરિયાતની જે એસેન્શિયલ વસ્તુઓ છે એના માટે એને પછી રહેસાવું પડતું હોય છે. એટલે આ લોકો વેપારી ટેકનિક છે. તમે પેલામાં એક સાથે એક ફ્રી આપે, આમ કરે કઈ બી યોજનાઓ કરે, તમારી પાસે વધારે ખર્ચા કરાવડાવે. એ રીતે પણ આપણે વિચારવું જોઈએ કે આ દિશામાં બહુ જવા જેવું નથી. અને તમે બચતની વાત કરી એ પણ સારું છે કે પગારના 10% બચતમાં મૂકવાના જ હોય, આમાં બીજું કઈ ઓપ્શન જ ન હોય. પછી સાવ ઓછી આવક હોય તો થોડા ટકાવારીમાં ફેરફાર કરી શકાય. મેં એવી રીતે સાંભળ્યું હતું કે આવકના તમે 4 ભાગ કરો. એક તમારો વર્તમાન માટે જે તમારો ખર્ચો થાય છે, એક તમારો હવે નોકરિયાત વર્ગને એ જરૂર નથી પડતી બીજા 25%, પણ જે તમે કામ કરો છો તો એમાં પણ તમને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે અને એને પણ આગળ લાવવું પડશે. તો બીજો 25% એના માટે રખાતો હતો. પછી એક 25% સીધો બચતમાં જાય અને ત્રીજો 25% ક્યાંય પણ જે એટલે આઉટ ઓફ બેલેન્સ થઈ ગયું તો એનામાં રાખી શકાય. એ પ્રમાણેની એ લોકોની પહેલાની વાત હતી. પણ હવે 25% તો બચત કરવી આજના જમાનામાં મુશ્કેલ થઈ જાય. અઘરી છે. એટલે એ બરાબર છે, પણ એ ગણતરીને હવે હંમેશા કોઈ પણ જૂના સમીકરણો જે વર્ક થતા હતા ને એને નવા સમીકરણમાં ઢાળતા આવડવું જોઈએ. અને એ જ મેનેજમેન્ટ તમે જો શીખી લઈએ તો એના માટે છે ને પહેલાના જમાનામાં હજી ફાઇનાન્સનું બહુ શિક્ષણ હતું નહીં, અને પણ આજના જમાનામાં હવે એમ લાગે છે કે દરેક વ્યક્તિએ બને ત્યાં સુધી થોડુંક શિક્ષણ દેશનું અને વિશ્વનું સંચાલન પૈસાનું કેવી રીતે થાય છે ને એ થોડો ખ્યાલ રહે ને તો તમને પોતાને પણ ખ્યાલ આવશે કે મારો ખર્ચો ક્યાંથી ક્યાં કેવી રીતે જાય છે. કારણ કે હવે અત્યારે આપણે કહીએ કે યુવા ધન છે તો બ્રાન્ડ વાળા કપડાં પહેરશે કે બ્રાન્ડ વાળી વસ્તુઓ લેશે, એની ના નથી, પણ એ બધું છે ને એક આંતરરાષ્ટ્રીય ધોરણથી આવેલું હોય છે. અને જો તમારી ઇન્કમ આંતરરાષ્ટ્રીય ધોરણથી ન આવતી હોય તો એ તમારે એનું ફિગર આઉટ કરવું પડશે કે હવે એમાં નેસેસરી શું છે અને નહીં લઈએ તો પણ ચાલશે, એ પણ જરૂરી છે. મેઇન છે કે તમને બધું બેલેન્સ કરતા આવડવું જોઈએ અને એના માટે તમે આનો કોઈ હિસાબ કિતાબ ક્લિયર પિક્ચર આવી જશે તો તમને ક્યાંય પણ તમે તમારા શોખ બી પૂરા કરી શકશો, મને બી. અને બીજું શું છે કે થોડો આનંદ એવો બી હોવો જોઈએ કે બીજા માણે છે તો કઈ નહીં, હું એમાં આનંદ કરી લઉં. મને જોવા પડે છે બધું બીજા કરે એવું મને કરવાનું જ છે એ જરૂરી નથી. તમે થોડો તમારા પોતાના આનંદ તો માણો પણ બીજાના બી આનંદમાં થોડા સહભાગી થઈ જાઓ. આપણે કઈ કહેવત હતી, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. એટલે મારી હેસિયત ના હોય, મારી ઓકાત ના હોય અને હું તમારા વાદે ચડું
તો સ્વાભાવિક રીતે એ તકલીફ પડે જ. તમે જે આવકની વાત કરી ને, હવે તો થોડીક પરિસ્થિતિ એવી પણ છે કે પહેલાના જમાનામાં આખા પરિવારમાં એક જણ કમાતું અને 5 જણા ખાતા હતા. હવે 5 જણા રહે છે ને 5 જણા કમાતા હોય છે. મોટે ભાગે આવું જોવા મળે છે. પતિ પત્ની હોય, દીકરો જતો હોય, દાદાનું પેન્શન આવતું હોય, બધાની થોડી ઘણી આવક આવતી હોય છે. પણ મોંઘવારી લાગે છે અથવા તો આવક ઓછી પડે છે એનું કારણ બધા મહોત્સવના ખર્ચા છે. દરેક જણ કમાય છે પણ દરેક જણ પોતાની રીતે ખર્ચાનો વિચાર બી કરી દે છે. તો તમે સંયુક્ત કેટલો ફાળો આપ્યો એ પણ જરૂરી છે. ના, એક આયોજનથી થઈ શકે. આયોજનમાં કે ભાઈ દરેકે આટલો ફાળો આપવાનો. મેં તો એવું જોયું છે કે ભાઈ તો એવું નક્કી કર્યું છે કે મારી આવકમાંથી ઘર ચલાવવાનું અને પત્નીની આવકને કહ્યું છે કે તારે ફિક્સ કરવાની છે. એમાં 1 રૂપિયો ઘરમાં આપવાની જરૂર નથી. મારી આવક સફિશિયન્ટ છે. પણ હવે સફિશિયન્ટ હોય તો આ થઈ શકે. ધારો કે ખૂટતું હોય તો જેટલું ખૂટે છે એટલું જ પત્નીની પાસેથી લે અને બાકીની બચત કરે કે બીજું કઈ ઇન્વેસ્ટ કરે. ઇન્વેસ્ટ કરે ને બચત એટલે ઇન્વેસ્ટમાં, તો એમાંથી થોડીક ઇન્કમ થઈ શકે છે. આ બધી વ્યવસ્થાઓ ગોઠવવાનો પ્રશ્ન છે. તમે જે કહ્યું સાચું છે કે નવી વ્યવસ્થામાં આપણે જયારે જોડાઈએ ત્યારે એની સાથે સેટ થવું પડે. સો આ ઇન્વેસ્ટમેન્ટની જે વાત કરી ને એ પણ એક નવી વ્યવસ્થા છે. જે જૂના જમાનામાં કદાચ 20 વર્ષ પહેલાં જે લોકો કમાતા હતા ને એ લોકો શેર્સમાં ને ઇન્વેસ્ટમેન્ટમાં ને બહુ સમજ નહોતી પડતી, માનતા નહોતા, એવું બધું હતું. પણ અત્યારે જે નવો વર્ગ છે, જે યુવા વર્ગ છે, એ ઘણું બધું સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે છે. પણ એ પણ એક ચેતવણી તો છે જ કે બધું તમે, કારણ કે તમને ખબર, તમને એ સેગમેન્ટમાં તમારું નોલેજ કેટલું છે શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટમાં એ પણ મહત્વનું છે. આજે એવું થઈ રહ્યું છે કે ઘણીવાર મોટી કંપનીઓ એ લોકો ઘણું બધા મોટા ઇન્વેસ્ટમેન્ટ કરે, શેરના ભાવ ઊંચા કરે અને પછી જ્યારે ગબડવાનું ચાલુ થાય ને ત્યારે એ લોકો સૌથી પહેલાં નીકળી જાય, કારણ કે એમને ખબર હોય છે કે આ હવે ગબડી રહ્યું છે. પણ જે કોમન મેન હોય છે ને એ હજી રાહ જોતો રહી જાય છે કે હજી વાંધો નહીં આવે અને એમાં બચતને બદલે નુકસાન થઈ જાય છે. તો એવું પણ ખરું કે અમુક પર્સન્ટેજ તમે ઇન્વેસ્ટમેન્ટમાં રાખો, પણ અમુક પર્સન્ટેજ તો તમારે જૂની જે પદ્ધતિઓ હતી કે બેંકમાં રાખવા કે સોનું ખરીદવું, તો અમુક પર્સન્ટેજ તમારી એવી બચત બી હોવી જોઈએ, કારણ કે એ લિક્વિડ કેશ હોય છે. આજે સોનું પણ લિક્વિડ કેશ છે. અડધી રાત્રે પણ તમે સોનું વેચવા જઈ શકશો. આજે શેર વેચવા હશે ને તો એ તરત ને તરત તમને ખરીદાર મળે કે ન મળે, અને એમાં બી જો નબળી કંપનીનો શેર હોય તો પછી કોઈ ખરીદવા જ તૈયાર ન હોય. એટલે એ બી સરવાળે નુકસાનનો ઘણીવાર વિષય થઈ જાય છે. અને મેં ઘણાના આવી રીતે ઘર વેચાતા પણ જોયા છે, બિકોઝ શેર બજારમાં એટલા બધા મોટા નુકસાનો થઈ ગયા. જે બી રીઝન હતું, કારણોની ચર્ચા આપણે હમણાં ન કરીએ, પણ આવું હજી પણ થઈ રહ્યું છે કે બધા પૈસા ડૂબી જાય છે. પ્લસ કોઈને લોન આપી હોય એમાં પણ પૈસા ડૂબી રહ્યા છે. એ પણ હમણાં બહુ થઈ રહ્યું છે અને મોટા મોટા રૂપિયા ડૂબી રહ્યા છે. આપણે આપણી બચત ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કોઈ ઘણીવાર નાણાં દલાલને પણ આપતા હોઈએ છીએ. તો નાણાં દલાલ પણ ઘણીવાર પૈસા લઈને, આજે ખાસ કરીને કન્સ્ટ્રક્શન ઉદ્યોગ જે મંદી આવી એમાં ઘણા લોકોના રૂપિયા ગયા, તો એ બી જરાક ધ્યાન રાખવા જેવું છે. અને બીજું શું થાય છે, એસ્પિરેશનલ વેલ્યુ. એસ્પિરેશનલ વેલ્યુ એટલે શું થાય કે ધંધામાં એસ્પિરેશનલ વેલ્યુ કે આપણે અમુક જગાએ નવો ધંધો ચાલુ કર્યો અથવા કોઈ કન્સ્ટ્રક્શનવાળાએ નવો પ્રોજેક્ટ ચાલુ કર્યો અને એને ધારણા કરી કે હું આટલા ટાઈમમાં આટલા પૈસા કમાઈ લઈશ. હવે એ ધારણાના આધાર પર એ ખર્ચા કરવાના શરૂ કરી દે છે કે કાલે હું આટલા પૈસા કમાઈ લઈશ, એ માટે થઈને અત્યારથી જ એની લાઈફસ્ટાઈલ મોટી કરી નાખે છે. ખર્ચા, ગાડીઓ લઈ લે છે, ઘર લઈ લે છે, એવા ઘણા મોટા મોટા ખર્ચા કરી નાખે છે. પણ જરૂરી નથી કે એણે જે ધાર્યું એ રીતે જ એનો ધંધો ચાલે કે એનો પ્રોજેક્ટ વેચાય. અને એ જ્યારે નથી થતું ને ત્યારે બહુ મોટું ગાબડું પડે છે અને એ વખતે પણ મિઝરેબલ થઈ જાય છે કે આમદની તો હજી આવી જ નહોતી અને એની પહેલાં તમે ખર્ચો રૂપિયો કરી નાખ્યો. તો એ પણ જરાક સાવધાની રાખવાની જરૂર છે દરેક વ્યક્તિએ કે મેં ધાર્યું છે કે આટલી ઇન્કમ આવશે કાલે. અને ખાસ કરીને છે ને નાના વર્ગમાં આ બહુ થઈ રહ્યું છે. હું તો સમજો હવે સાવ જ નાનો એટલે આપણે કહીએ ને ઘર કામ કરનારા અને એ બધા,
એમને પણ એ લોકોનું બી એટલું ટાઈટ બજેટ હોય છે ને કે એને એવું ધારી જ લીધું હોય કે મહિનાના મને અંતે આટલો પગાર મળશે કે મારું 4 મહિના નોકરી ચાલવાની જ છે, પણ અચાનક એને કોઈ કાઢી નાખે છે ને, અને જો કોઈક એવું હોય ઓનર કે પૈસા નહીં આપે કે કાપી લેશે, તો એ બિચારાનું બી આખું બજેટ હલી જાય છે. નાના વર્ગની પણ આ આમદની અટની ખર્ચા રૂપિયાવાળું થાય છે કે એ લોકો પણ વધારે પડતો ખર્ચો ઘણીવાર કરી નાખે છે. એટલે માર ખાવાની ક્ષમતા કેટલી છે ને એ પણ આધાર રાખે છે. શેર બજારમાં કોઈ કરોડપતિ હોય ને એને 2 લાખ રૂપિયાનું નુકસાન થાય તો એને અડે નહીં, પણ જેની પાસે 2 લાખ રૂપિયા ઉછીના લઈને રોકાણ કર્યું હતું ને એને 2 લાખ રૂપિયા જાય ત્યારે દેવાળીઓ થઈ જાય. એટલે નુકસાન વેઠવાની ક્ષમતા પોતાની કેટલી છે બહુ જરૂરી છે. આ મોંઘવારી અને આવક એ બધું છે ને એ સાપેક્ષ છે. એકની અપેક્ષાએ આ વધારે છે ને એની અપેક્ષાએ આ ઓછું છે. એટલે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ માણસે આટલો ખર્ચો કરે છે એની આવકના પ્રમાણમાં છે, એ એના આવકના આટલા ટકા વાપરે છે. તમે 3 ઇડિયટ પિક્ચર જોયું હશે, એમાં એક ગણતરી પેલો બતાવે છે એક જણની આવક આટલા રૂપિયા છે એની પર, પછી એમ કે એના પપ્પા એક મીંડું કાઢી નાખે છે કે આટલી આવક થાય તો એને કઈ નડે એવું નથી, પછી બીજામાં એક મીંડું કાઢે છે અને પછી છેલ્લે 2500 રૂપિયા જ રહે છે કે તારા પપ્પાની આવક તો મહિનાની 2500 રૂપિયા છે. જો એ એમાંથી એક મીંડું જશે ને તો તમે જીવી નહીં શકો. આ ટાઈપનો કઈક ઉપદેશ એમાં હતો. કમાવા માટે બહુ ઉધામા કરીએ ને તો ખોવાનો પણ વારો આવે. એટલે આમાં બધા કમાઈ ગયા છે એટલે હું કમાઈ જઈશ એવા ખ્યાલથી નહીં. મારા એક હમણાં મારા બહુ નજીકના સગાને ફોરેન જ જવાનું ઉપડ્યું છે. ફોરેનમાં બધા કમાઈ જાય છે. અહીંથી દેવું કરીને પોતાનો ધંધો બધું રોજગાર સમેટીને બધું કાઢીને વિદેશ ગયો, કેનેડા ગયો, અને કોણ જાણે કેમ ત્યાં એને એવું કામ મળ્યું કે એવી લાઈફ આવી 3 મહિના ન રહી શક્યો, પાછો આવ્યો તો ત્યારે, અને હવે બધે ગમે ત્યાં મોં સંતાડતા ફરવું પડે આવી સ્થિતિ થાય. એટલે મતલબ એ છે કે બીજાનું જોઈને અહીંથી કમાવાનું મળી જશે, આમદની વધી જશે, પછી મારા ખર્ચામાં જલસા કરીશ એવા ખ્યાલથી પણ ન જવાય. તમે જુઓ કે જે માણસો છેતરનારા હોય ને વધારે વ્યાજ આપે. તમે એમ કે મને પૈસા આપો ને હું તમને 10% આપીશ મહિનાનો, 5% આપીશ, અને જે વ્યવહારિક હશે ને માણસ એ તો એમ કે છે કે 1% વધારે વ્યાજ આપવાનું તો હું બીજેથી લઈશ, તમે રહેવા દો તમારા પૈસા, કારણ કે એને તો પાછા આપવાના છે. પેલા એમ છે કે તમે તો 10% વ્યાજે આપો, મારે પાછા ક્યાં આપવા છે? અહીંથી ગયા પછી મોઢું ક્યાં બતાવવું છે? ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટમાં કરીએ કે પ્રોપર જગ્યાએ કરીએ તો ભલે આવક ઓછી ને નફો ઓછો થાય, વ્યાજ ઓછું મળે, એ બધું ખરું, પણ એમાં સેફટી પણ ખરી. આજકાલ દેખાદેખીનો પણ મુદ્દો ઘણો જ આવી ગયો છે. ખાસ કરીને 3 મેજર સેગમેન્ટ્સ છે. એક છે મોબાઈલ ફોન, બીજું છે વેકેશન, અને ત્રીજું છે બાળકોની સ્કૂલ. એટલી બધી દેખાદેખી થઈ રહી છે. આજે મોબાઈલ ફોન તો ચલો સસ્તામાં પતી ગયું, પણ માણસો લોન લઈને વેકેશન પર જાય છે. હવે લોન લઈને તમે વેકેશન પર જાઓ છો, દેટ મીન્સ કે તમે એ વેકેશન અફોર્ડ કરી જ નથી શકતા, અને એ પૈસા તમે ઇન્વેસ્ટ નથી કર્યા, એ તો ખોયા જ છે. અને ત્રીજું બાળકોની સ્કૂલ. હવે બાળકોની સ્કૂલમાં હું આજકાલ એવું બી જોઈ રહી છું કે અમુક ઇન્ટરનેશનલ સ્કૂલ એ બધાનો બહુ મોહ હોય છે. કદાચ પહેલાં ધોરણમાં જ મોસ્ટલી મહિનાની 50,000 કે પ્લસ ફી હોય છે, અને મા બાપ એ રીતે વિચાર કરે છે કે વાંધો નહીં, આપણે મહેનત કરશું અને ભરી દઈશું ફી. પણ એ લોકો એ વિચાર નથી કરતા કે જે બાળક પહેલાં ધોરણમાં 50,000 ફીમાં ભણે છે એ 10 વર્ષ પછી એની ફી કેટલી વધી જશે એ સ્કૂલની, અને એ વખતે એ સ્કૂલ બદલવું પણ શક્ય નહીં હોય. પ્લસ ટ્યુશન્સ, તમે ગમે એટલી સારી સ્કૂલમાં નાખો છો પણ તમારે ટ્યુશન તો રાખવા જ હોય છે. અને ટ્યુશનમાં બી એવું છે, ટ્યુશન ટીચર સેમ હોય છે, કારણ કે આ તો અમને ખ્યાલ છે, અમારા છોકરા ભણ્યા છે એટલે ખબર છે કે ટ્યુશન ટીચર સેમ જ હોય. પણ તમે જો એસએસસી બોર્ડની કે સ્ટેટ બોર્ડની શાળામાં જતા હોય તો તમારે X ટ્યુશન ફી હોય, તમે ICSEમાં જતા હોય તો એ જ ટીચર તમને 2X ફી ભરાવડાવે, અને જો તમે ઇન્ટરનેશનલ સ્કૂલમાં જતા હોય તો એ જ ટ્યુશન ટીચરની ફી 3X હોય, 3 ગણા પૈસા. તમને ખ્યાલ નથી આવતો, પણ એક વસ્તુ મોટી થઈને વર્ષોમાં 8-10 વર્ષમાં કેટલી મોટી થઈ જશે, અને એને કેટલું બધી તકલીફ પડશે એ પૂરી કરવામાં. 2 હસબન્ડ વાઈફ બંને કમાશે ને તો બી કદાચ ઘણીવાર પૂરું નહીં થાય, કારણ કે એની સાથે સાથે બીજા ખર્ચા પણ વધવાના છે. બાળક એક લેવલની સ્કૂલમાં જતું હશે ને
તો એને બીજી એક્ટિવિટીઝના બી એટલા બધા ખર્ચા હોય છે, એની ટ્રીપ્સના બી એટલા બધા ખર્ચા હોય છે, અને બધું જ હાઈફાઈ હશે. એનું ફ્રેન્ડ સર્કલ બી એવું હોય ને, હા. એટલે ફ્રેન્ડ સર્કલ ના બી ખર્ચા હોય, પછી હોય એ જ. રીતે લાઈફ સ્ટાઈલ બદલાય. હા. હા, એને એટલી બર્થડે પાર્ટીઝ બી કરવી પડશે. સી નેક્સ્ટ પોઈન્ટ, હું ઉજવણી પર પણ આવવાની છું કે આપણે જે ઉજવણીઓનો માહોલ છે હમણાં, શરૂઆત થાય છે બર્થડે પાર્ટીઝથી. આજે સાદામાં સાદા હું કહીશ કે સાવ જ નીચેના વર્ગમાં પણ બર્થડે પાર્ટી તો મનાવાય જ છે. ભલે 10 બાળકને બોલાવીને એક 200 રૂપિયાની કેક લાવીને પણ બર્થડે પાર્ટી તો સેલિબ્રેટ થશે જ. અને એ જ પાર્ટી કદાચ હાઈ લેવલની હશે તો બહુ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે આજે બાળકોની પાર્ટીમાં પણ ડ્રિંક્સ સર્વ થવા લાગ્યા છે હાઈ લેવલની પાર્ટીઝમાં, કે જે બર્થડે પાર્ટીઝ હતી. બર્થડે પાર્ટીમાં તો બાળકો રમે અને બાળકોને ગેમ્સ રમાડવા માણસ આવે અને આપણે પેરેન્ટ્સ બેસીને એન્જોય કરે, એની બદલે હવે દારૂની પાર્ટીઓ થવા લાગી છે. ઇવન 2 વર્ષના બાળકની પાર્ટી હોય તો પણ સાઈડમાં બાર હોય અને લોકો દારૂ પીતા હોય. તો આ ઉજવણીનું છે ને આખું બદલાઈ ગયું છે, એની પરિભાષા જ બદલાઈ ગઈ છે. બીજી ઉજવણી છે તહેવારોની ઉજવણી અને ધાર્મિક ઉજવણી. મને તો હમણાં જ આ કેલ્ક્યુલેશન સમજમાં આવ્યું. મારા જ એક સ્ટાફ મેમ્બરના ગામમાં મંદિર બન્યું હતું 3-4 વર્ષ પહેલાં કે 5 વર્ષ પહેલાં. હવે એને દર 3 વર્ષે જવાનું છે દેશમાં, કારણ કે એ મંદિરનો કંઈક કાર્યક્રમ એવરી 3 years પર આવવાનો છે. એટલે એ કામ છોડીને જે બી 3-4 દિવસ માટે જશે એ તો એની નુકસાની ખરી જ, પ્લસ ત્યાં એને પૈસા ભરાવવા પડશે કે જે પણ હશે. હવે ઉજવણી મફતની તો થતી નથી. અને સેમ વસ્તુ મોટી ઉજવણીઓમાં બી થાય છે, આપણે ત્યાં ધર્મમાં બી થાય છે કે કેટલું બધો ખર્ચો થાય છે ઉજવણીઓમાં. ઇવન નાના વર્ગમાં મેં એ પણ જોયું છે કે મને કોઈએ કહ્યું કે એ લોકોને ત્યાં કોઈક સ્ટાફ મેમ્બરે જ કહ્યું કે એમને ત્યાં કોઈક બાબા છે, એને ત્યાં જો તમારે દર્શન કરવા જાઓ ને તો કમસે કમ 10 રૂપિયા તો મૂકવાના જ. અહીંયા પણ પૈસા જઈ રહ્યા છે. અને હમણાં જે કર્ણાટક ગવર્મેન્ટે અનાઉન્સ કર્યું હતું કે અમે મંદિરની આવક ઉપર ટેક્સ લેવાનું વિચારીએ છીએ, અને ભારે વિરોધ થયો. પણ મને એવું લાગે છે કે વાંધો નથી, મંદિરની આવક પર ટેક્સ લેવામાં જરાય વાંધો નથી. જો તમે મંદિરમાં જાઓ છો અને ત્યાં આગળ તમારી આવક કોઈ પૂછતું નથી કે તમે ક્યાંથી પૈસા નાખ્યા છે, તો એ મંદિરની આવક પર ટેક્સ લેવામાં વાંધો શું છે? આજે ગવર્મેન્ટની આમદની ક્યાંથી આવે છે? સી આજે નાનો વર્ગ છે ને એ પણ નથી સમજતો કે ગવર્મેન્ટ બધું મફતમાં આપે છે, પણ ગવર્મેન્ટ પાસે પૈસા ક્યાંથી આવે છે એ એમને ખબર નથી. દે ડોન્ટ રિયલાઇઝ કે આજે ટેક્સ પેયર છે એ પૈસા આપે છે ગવર્મેન્ટને, ત્યારે ગવર્મેન્ટ પાસે પૈસા આવે છે. તો ગવર્મેન્ટની આમદની પણ આજે અઠ્ઠરની છે અને ખર્ચા રૂપિયા થઈ રહ્યા છે. તો આજના ટેક્સ પેયરને એ પણ ચિંતા છે જ કે અમે ટેક્સ ભરીએ છીએ પણ સામે અમને શું ફાયદો મળે છે અને બીજા લોકોને કેટલો ફાયદો મળે છે. તો આ બી એક પ્રશ્ન છે. આ વસ્તુ દેખાય છે સ્પેશિયલી સિનિયર સિટીઝનોની માટે. હું કહું છું કે આજે આપણને એમ થાય કે સિનિયર સિટીઝનો ઘણા બધા છે અને એ લોકોએ આખી જિંદગી ટેક્સ પણ ભર્યો છે, પણ આજે ભારત દેશમાં તમને જોઈએ તો બેનિફિટ્સ બહુ જ ઓછા મળે છે. અને એની સામે તમે સરકારી નાના છોકરાઓ જન્મે, એ લોકોની સ્કૂલો, ગરીબ વર્ગ છે બરાબર છે કે એ લોકો અફોર્ડ નથી કરી શકતા, પણ એના તરફ જે મદદનો જે પ્રવાહ છે ને એ ખૂબ વધારે છે. તો ઘણી વખત એમ થાય કે ના, જે લોકોએ ટેક્સ ભર્યો છે એને તો થોડી ઘણી મદદ મળવી જ જોઈએ, કારણ કે એનો હક છે. મંદિરોની આવક ઉપર ટેક્સ લાગે તે બધામાં બીજો કોઈ વાંધો નથી હોતો. સરકાર દ્વારા બધા લોકહિતના કામ જ થતા હોય ને ત્યાં તો પ્રજા પૈસા આપશે અને બધું એ ખરું, પણ એક છાપ એવી છે કે સરકારી તંત્ર ભ્રષ્ટ છે. એટલે બધું 10 રૂપિયાનું કામ થાય છે ને 100 રૂપિયાનો ખર્ચો બતાવાય છે. એટલે મંદિરની આવક ત્યાં જતી રહે એ એને ગમતું નથી. બીજું, આપણા દેશમાં તો થોડુંક પહેલેથી એવું થયું છે કે હિન્દુઓના મંદિરો ઉપર ટેક્સ લાગે છે, બીજા કોઈના ધર્મસ્થાન ઉપર ટેક્સ નથી લાગતા. એટલે એ મુદ્દો હમણાં તો બહુ ચાલ્યો છે કે એ લોકોના પગારો, ઇમામોના પગાર તમે આમાંથી ચૂકવો તો કેમ ચાલે? એટલે આ બધા મુદ્દા છે, પણ એ મુદ્દા આપણે સાઈડમાં જ રાખવા છે. મારો મૂળ મુદ્દો એટલો છે કે મંદિરની આવક હોય કે બીજા કોઈ પણ ઉપર, તમે કોઈ ફરવાના સ્થળ ઉપર ટિકિટ ખરીદો છો, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા કે બીજી જગ્યાએ, અને ટિકિટ ઉપર ટેક્સ લાગે છે તો આપણને ટેક્સ ભરવામાં કોઈ તકલીફ નથી. સિનેમા જોવા, ફિલ્મ જોવા જઈએ છીએ ત્યાંય ટિકિટ ઉપર ટેક્સ લાગે છે, કોઈ વસ્તુ ખરીદીએ છીએ એમાંય ટેક્સ લાગે છે.
મને તો કહું કે ગાડી ખરીદીએ ત્યાંથી તમે શરૂ કરો. ગાડી કે સ્કૂટર ખરીદો એમાં ટેક્સ, પેટ્રોલ ખરીદો એમાં ટેક્સ, બગડ્યું અને એના કોઈ પાર્ટ્સ ખરીદો તો એમાં ટેક્સ, પછી એ જે લેબરનું બિલ આવે તો એની ઉપર બી ટેક્સ, દરેક વસ્તુમાં ટેક્સ, અને તોય પાછો રોડ ટેક્સ ભરવાનો. હવે આ બધું કર્યા પછી પાછો રોડ ટેક્સ એના માટે ટોલ ભરવાનો. તો સરકાર ભ્રષ્ટ તંત્ર સામે પ્રજાને આક્રોશ પહેલેથી રહ્યો છે કે અમે 100 રૂપિયા ટેક્સ આપીએ છીએ, એમાંથી તમે 90 રૂપિયાનું કામ કરો તો 90 રૂપિયા પ્રજા સુધી જવા જોઈએ. રાજીવ ગાંધીએ એક વખત ચોખ્ખું કહેલું કે 1 રૂપિયો અમે અહીંથી મોકલીએ છીએ ત્યારે લાભાર્થી સુધી પહોંચતા 5 પૈસા કે 10 પૈસા થઈ જાય છે. એટલે એ વડાપ્રધાન પદેથી એમણે સ્વીકાર્યું કે આવું તંત્ર ચાલે છે. સરકારની આવકની આપણને ચિંતા જરૂર થાય, પણ એ ખોટા માર્ગે ન વેડફાય એ પણ જરૂરી છે. તમે જુઓ કે રાજાઓના સાલિયાના બંધ થયા. જે રાજાઓએ પોતાના રાજ્ય આપી દીધા હતા અને વલ્લભભાઈ પટેલના કહેવાથી એ લોકોને એ વખતે કહ્યું હતું તમને દર વર્ષે આટલું સાલિયાણું આપીશું ને તમે દેશ માટે આટલું સમર્પણ કરો. એ લોકોના સાલિયાણા બંધ થયા અને આ ભ્રષ્ટ નેતાઓના પેન્શન ચાલુ થયા. એક નેતા એક જ વખત ખાલી MLA થાય એટલે એને જિંદગી પર પેન્શન મળે. તો આ આપણા ટેક્સના પૈસામાંથી જતું હોય તો ટેક્સ પેયર આ બધું વિચાર કરશે. તમે જુઓ અત્યારે કિસાન આંદોલન ચાલી રહ્યું છે તો કિસાનો એમ કે છે કે અમને પૂછીને તમે બધી વ્યવસ્થાઓ ગોઠવો. તો પછી ટેક્સ પેયર બી કહેશે ને કે તમે જે કઈ ખર્ચા કરો છો સરકાર એ ટેક્સ પેયર ને પૂછો. અમારે ટેક્સના પૈસા તમને વાપરવાનો અધિકાર છે, પણ ક્યાં વાપરવા એ જાણવાનો અમને અધિકાર છે. તમને ફાવે છે તમે એ રેવડી આપવી છે તો આ લોકોને આપી દો, આ લોકોને આપી દો એમ કરી નાખો અને દેશનું કલ્યાણ થાય જ નહીં. તમને જ્યાંથી વોટ મળે છે ત્યાં તમારે ટેક્સના પૈસા વેડફી મારો તો કેવી રીતે ચાલે? એટલે સરકારે એની આવકનું મેનેજમેન્ટ કરવું પડે. જેમ આપણે ઘરનું મેનેજમેન્ટ કરવાનું છે ને એમ સરકારે પણ દેશ હિત કેન્દ્રમાં રાખીને સરકાર જો વહીવટ કરતી હોય ને તો ટેક્સ પેયર હું માનું છું સામે ચાલીને આપશે. મને તો એવી ઘટનાઓ યાદ છે કે યુદ્ધ વખતે ખાલી એક ઓફર થાય છે ને સોનાના દાગીના લોકો આપી દેતા હોય છે સૈનિકોના પરિવારના લાભાર્થે. પ્રજા આપવા તૈયાર હોય છે, પણ એને ભરોસો બેસવો જોઈએ કે હું 1 રૂપિયો આપીશ તો 1.25 રૂપિયાનું કામ થવાનું છે. બાકી તો પછી આ ઉઘરાણી કે એ બધું ચાલે તો પ્રજા નહીં આપે અને એનો રોષ ફાટી નીકળશે. સરકાર બજેટ બનાવે છે ને એમ ઘરમાં પણ દરેક જણે બજેટ બનાવતા શીખી લેવું જોઈએ એવું મને લાગે છે. કારણ કે ઘણીવાર મારે પણ ઘણીવાર એવું થાય છે. શું થાય કે આપણે નક્કી કર્યું હોય કે અમુક રકમ આપણે ઘરમાં ખર્ચામાં જશે અને થોડો ટાઈમ થાય ને વર્ષ 1.5 વર્ષ પછી એમ થાય કે અરે ઓછું પડે છે. તે ટાઈમે આપણે ભૂલી જઈએ છીએ કે મોંઘવારી વધી છે. મોંઘવારી દર વર્ષે વધતી જ હોય છે, એ ક્યારેય ઘટતી હોતી નથી. અને જનરલ રૂલ ઇકોનોમિક્સવાળાનો હોય છે 5 થી 6% મોંઘવારી વધે છે. અને જ્યારે આવું લાગે ને કે કેમ આટલો ખર્ચો થઈ ગયો તો એક લખવાની પદ્ધતિ પણ સારી હોય છે, ઉપયોગી હોય છે કે જેટલો ખર્ચ થાય ને એટલો લખો. એટલે મહિનાના અંતે ખ્યાલ આવે છે કે આપણે ખરેખર બિનજરૂરી ખર્ચો થયો છે કે મોંઘવારી જ વધી ગઈ છે અને આપણને વધારે બજેટ બનાવવાની જરૂર છે. કારણ કે મને ઘણીવાર ઓથર તરીકે પણ ઘણા લોકો મળતા હોય છે ને ઓનલાઈન ચેટ પર ને એમ, તો ઘણીવાર પુરુષો કમ્પ્લેન કરતા હોય છે અરે હું તો કેટલા બી પૈસા આપું તો ઘરમાં પૂરા જ નથી પડતા. તો ત્યારે હું એમને એ જ કહેતી હોઉં છું કે તમારી વાઈફને કહો કે ખર્ચો લખે અને તમે એ જુઓ તો તમને બેઉને ખબર પડશે કે ખરેખર ઉડાવ છે પત્ની કે ભાઈ ખર્ચા જ ઘરના વધી ગયા છે. અને ઘણીવાર એવું પણ થશે કે બેઉ જણા સાથે બેસીને જોશો ને તો ક્યાં કાપ મૂકો ને એ પણ નક્કી કરી શકશો કે ચલો આ બિનજરૂરી હતું, કદાચ આને આપણે ઓછું કરી શકીએ છીએ. ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઘણી વખત શું કરે કે ખર્ચ જેટલો થયો હોય ને એમાં ઉમેરીને ખર્ચ લખે છે. એટલે એનો હેતુ બચત કરવાનો હોય છે કે એમની પગારમાંથી સીધી બચત નહીં થાય, પણ એ 50 રૂપિયાની વસ્તુ લાવે તો 70 રૂપિયાનો ખર્ચ થાય એમ લખી રાખે, 20 રૂપિયા બચતમાં નાખતી હોય. જો આવી સાણી પત્ની હોય તો વાંધો નથી. અને એ પણ સરકાર જેવું છે કે જો 20 રૂપિયા ખોટા માર્ગે વપરાતા હોય તો પાછો પ્રોબ્લેમ છે. એટલે આ બધી વસ્તુ સાથે જ ચાલતી હોય છે આમાં. અને તમે જે કહ્યું કે મોંઘવારી 5% વધે જ છે, તો હું કહું કે આવક પણ 5% વધતી જ હોય છે. તમે જુઓ એક જમાનો એવો હતો કે મહિનાના, મને મારા દાદાની એક ઘટના ખરેખર યાદ, સાચી ઘટના મારા દાદાની કહું છું કે પહેલી વાર મુંબઈ ગયેલા અને એક એમનો વર્ષનો 80 રૂપિયા અરે 100 રૂપિયા પગાર હતો. મારા દાદીને એમણે ગામડે રાખેલા અને એ એકલા ત્યાં રહેવા ગયેલા. પછી દાદીએ બહુ જીદ કરી તો લઈ ગયા
અને કંઈક વર્ષનો 90 રૂપિયાનો ખર્ચ થયો. એટલે દાદા પાછા મૂકી ગયા મારા દાદીને કે આટલા 90 રૂપિયા વર્ષનો ખર્ચ થાય તો બચે શું આપણે, કંઈક આવું ન ચાલે. એટલે તમે જુઓ કે એ 100 રૂપિયામાં આખું વર્ષ ચાલતું હતું. તો આજે આપણી પાસે લાખ રૂપિયાની આવક હોય તો ખર્ચ લાખ રૂપિયાનો છે. આજે લાખ રૂપિયાની આવક એટલે કંઈ જ નથી, તો લાખ રૂપિયાનો ખર્ચ સામાન્ય છે. આવક વધી છે, ખર્ચ વધી છે એટલું જ નથી, મોંઘવારી વધી છે એટલું જ નથી, આવક પણ વધી છે. અત્યારે સામાન્ય માણસનો તમે ઝાડુ વાળાને 15-20 હજાર પગાર તો સામાન્ય હોય. 15-20 હજાર પહેલા તો શેઠિયાના હતા, જયારે એમ્બેસેડર 12,000 મળતી હતી. એટલે મારું કહેવું એ છે કે મોંઘવારી વધી છે તો આવકના સોર્સ પણ વધ્યા છે, આવક પણ વધી છે. ફેમિલીમાં વધારે વ્યક્તિઓ કમાતી થઈ છે, બધી રીતે થયું છે. મારે તો એવી વ્યક્તિઓ ઘણીવાર આવે છે કે આવક ઊભી કરવા માટે મારે કંઈક નવા ક્લાસ કરવા છે, તો મને તમે મદદ કરશો? તો આપણે હા પાડીએ કે હા, તને આવક ઊભી કરવી છે તો મદદ કરશું, વાંધો નથી. જે ઘરમાં આ પરિસ્થિતિ હોય કે બેઝિક એમ્યુનિટીઝ બી પૂરી ના થતી હોય, ત્યારે એ વ્યક્તિઓએ કે એ લોકોએ થોડી પોતાની સ્કિલ સેટ વધારવા પર પણ ધ્યાન આપવું જોઈએ. કે અગર મારી કમાણી નથી વધતી અને મને કાલે, ઘણા લોકોને છે ને મનમાં એવું હોય છે કે હું નોકરી બદલી નાખીશ ને તો મારા પૈસા વધી જશે, પણ એ છે ને એક લિમિટ સુધી જ ચાલે છે. ઘણા છોકરાઓ, યુવાનો પણ આજે કેટલી બધી ડિગ્રીઓ લે છે, તો એની પાછળ બી આ માનસિકતા છે કે એક ડિગ્રી સાથે છે ને પગારનું પેકેજ વધે છે. તો એ પોતાની સ્કિલ ડેવલપ કરવાની એને સમજ છે કે હું એક સ્કિલ ડેવલપ કરીશ. અને આજના યુવાનોમાં એવું બી છે કે એ લોકો દર 2 વર્ષે, શરૂઆતના વર્ષોમાં 21-22 વર્ષે ગ્રેજ્યુએટ થયા અને નોકરીમાં જોડાયા તો દર 2 વર્ષે એ લોકો નોકરી બદલતા હોય છે, કારણ કે એમના પગારમાં એમને જમ્પ મળતો હોય છે. પણ એ પણ 30 વર્ષ પછી અટકી જશે. ત્યાર પછી છે ને એ લોકો સ્ટેડી થઈ જશે કે ના, હવે અમારા અનુભવના આધારે અમને મળશે વધારે. એજ્યુકેશનની વાત હોય તો તમે ડિગ્રીઓ વધારે લો તો થાય, પણ આજે તમે ઓછું ભણેલા છે તો તમારે સ્કિલ સેટ વધારવા પર ધ્યાન આપવું પડશે કે હું આજે છું એનાથી કાલે બહેતર કેવી રીતે બનીશ તો મારો પગાર વધશે. એક સરસ ઉદાહરણ હું અહીં આપીશ કે હવે અમારે ત્યાં બોમ્બેમાં હાઉસકીપિંગ એજન્સીસ આવી ગઈ છે, કારણ કે કામવાળા શોધીને રાખવા અઘરા પડે છે, ઘણીવાર ભરોસાલાયક બી નથી હોતા. તો અમે લોકો એજન્સીને પણ આપીએ છીએ કે ભાઈ તમે કામવાળો મોકલી આપો. તો મારે ત્યાં જે એજન્સીમાંથી આવે છે ને, તો એ માણસ પહેલાં પોતે આ રીતે સાફ સફાઈનું કામ કરતો હતો અને ધીરે ધીરે એને આ ઇન્ડસ્ટ્રીનો ખ્યાલ આવ્યો. એટલે પછી એણે ગ્રુપ બનાવ્યું અને એ લોકો એક ગ્રુપમાં એ લોકો 4 જણા 5 જણા લોકોના ઘરે કામ કરવા જતા. એના પછી એણે કંપની ફોર્મ કરી અને એણે પ્રોસિજર સેટ કરી. એને ત્યાં જે બી કામવાળો આવે એને ત્યાંથી જે આવે એને પહેલાં ટ્રેનિંગ આપે, કેવી રીતે સાફ સફાઈ કરવી, કેવી રીતે લિક્વિડ વાપરવા, કેવી રીતે બ્રશ અમુક વાપરવા, કાચ કેવી રીતે સાફ કરવા. એ ટ્રેનિંગ આપીને પછી બીજાના ઘરે મોકલે. એની સાથે એની પોલીસ ચેકિંગ પણ થાય, પોલીસ રેકોર્ડ પણ ચેક થાય. તો એ માણસે પોતે સાફ સફાઈવાળો હતો, ત્યાંથી કરીને આજે કંપનીનો માલિક બની ગયો. તો એણે એ સ્કિલ સેટ આખી ડેવલપ કરી. એણે પોતાના જ કામમાં એણે ગેપ્સ જોયા અને એણે પોતાની જાતને આગળ વધારી કે હવે આમ કરીએ, હવે આમ કરીએ, હવે આમ કરીએ. તો આવક જો વધારવી હોય ને તો તમારે સ્કિલ સેટ પણ વધારવું પડશે. મેં આમ જોયું છે કે આપણે છે ને ખર્ચ સાઈડ જ આનંદનો વિષય હોય છે. ઘણી વખત છે ને આવક સાઈડ બી આનંદનો વિષય આગળ વધારવાની જરૂર હોય છે કે ત્યાં પણ એક આનંદથી તમે કેમ આગળ વધી શકો છો. એટલે એમાં 2 વસ્તુ થશે. એક તો તમને પોતાને કામ કરવાની મજા આવશે અને તમારી આવક બી વધશે. ફક્ત પૈસા ખર્ચીને જ આનંદ મેળવવો એ જરૂરી નથી. પૈસા મેળવતા બી આનંદ વધશે ને તો તમારું પોતાનું નોલેજ, સ્કિલ, તમારું એક્સપિરિયન્સ બધું વધશે આગળ. તો થોડું આની માટે સૌથી વધારે જરૂરી છે તમે સમય કોને આપો છો. થોડોક સમયની જમાપૂંજી તમારે આ સાઈડ બી રાખવી પડે કે થોડોક એક્સ્ટ્રા સમય કાઢો. અગર એવું લાગતું હોય કે તમારા ખર્ચા વધી રહ્યા છે અને આવકની લિમિટેશન્સ આવી રહી છે, કારણ કે એક સમય આવે છે તો એ કામ પતી જાય છે અને યંગ જનરેશન, સ્પેશિયલી ઇન્ડિયામાં તો એટલું બધું યંગ જનરેશન અવેલેબલ છે કે એક પોઈન્ટ ઓફ વ્યૂ મને તો એમ લાગે છે કે રિટાયરમેન્ટ એજ નીચે નાની થતી જશે, કારણ કે પાછળથી લોકોનું પ્રેશર આવતું જશે. એટલે એક વસ્તુ છે કે કામ દર વખતે ઢસોડો નથી હોતો.
કામ એ ઘણી વખત એક શિક્ષણ બી હોય છે. એટલે શિક્ષા આપણે લીધી ખાલી સ્કૂલ કોલેજોમાં લીધી એ નહીં, તમે જ્યાં કામ કરો છો ત્યાંનું પણ એક શિક્ષણ લો, જે કરો આજુબાજુ જુઓ. અને ઘણી વખત એવો બી અવકાશ હોય છે કે જ્યાં કોઈએ કામ નથી કર્યું હોતું અને ત્યાં એને કહેવાય ઓપોર્ચ્યુનિટી, કે ત્યાં ઓપોર્ચ્યુનિટીઓ બી છે. તો જેમ જેમ તમારી ઓપોર્ચ્યુનિટી એને ગ્રેબ કરતા શીખો ને એમાં પણ આનંદ માણતા શીખો. મેઇન તો શું થાય છે કે જ્યારે તમારું આવક અને જાવકનું પ્રેશર ઇમ્બેલેન્સ થાય છે ત્યારે તમારા ઉપર એક પ્રેશર આવે છે અને એ પ્રેશરને તમારે કેવી રીતે હેન્ડલ કરવું ને એ જો સમજાઈ જાય ને ત્યારે તમારું બધી રીતે બેલેન્સ થઈ જશે. એટલે એકલું પૈસાનું ટ્રાન્સફર નથી, સમયનું ટ્રાન્સફર છે, પ્રેશરનું ટ્રાન્સફર છે, આવડતનું ટ્રાન્સફર છે. એ શીખતા જઈએ અને એની પણ એક બેલેન્સ શીટ બનાવવી જોઈએ. અને એ બેલેન્સ તમે બહુ સારી વાત કરી. આવક ઊભી કરવાની અને આનંદ માણવાનો, એન્જોય કરતા કરતા આવક કરો. આ કોણ કરી શકે એ તમને કહું, કલાકારો. દાખલા તરીકે મને સારું ગાવાનું આવડતું હોય તો મારે ઇન્વેસ્ટમેન્ટ કંઈ જ કરવાનું નથી, મારું ગળું મારે ડેવલપ કરવાનું છે અને ગાવાની કળા શીખવાની છે, એને યોગ્ય ફોર્મેટમાં ઢાળવાની છે. એટલે ગાવું એ કલા છે, લખવું એ પણ. લખવામાં અમારે બહુ ખર્ચો નથી થતો અને આવક સારી એવી થતી હોય છે. હવે તો લખવામાં પણ ખાસા પૈસા મળતા હોય છે. એવી કોઈ પણ કલા, ચિત્રકલા છે, તમે ડાન્સ તમે કોઈને શીખવાડો તો તમને મજા આવશે, શીખનારને પણ મજા આવશે અને તમને સારી આવક મળશે. હવે છોકરીઓ તો બ્યુટી પાર્લર ને બધું કરે છે, સજાવટ કરવાની. તો આમાં કઈ થોડું કંટાળવાનું છે. કોઈને રૂપાળા કરવા, દેખાવડા કદરૂપાને રૂપાળા કરવાનો તો આનંદ જ હોય. એટલે આ બધું કરીને પણ આવક થઈ શકે છે, ઘેર બેઠા આવક થઈ શકે છે. તમે હું કહું કે પ્રૂફ રીડિંગ જેવું કામ છે એ ઘેરે બેઠા બી થઈ શકે છે. કેટલાક કામ એવા છે કે એના માટે તમારે ખર્ચ કરવો પડતો નથી, ક્યાંય જવું આવવું પડતું નથી, કોઈ સમય સાચવવો પડતો નથી. તમે તમારા સમયે ઘેર બેઠા નિરાંતે એ કામ કરી શકો છો અને આવક થઈ શકે છે અને એની મજા પણ હોય છે. એવું કામ જે પસંદગીથી કર્યું છે એ વેઠ નહીં લાગે. પણ તમે જે કહ્યું ને કે આવકની સાથે આનંદ મળે, ઉજવણી પણ થાય અને કમાણી પણ થાય, એ પેરેલલ ચાલી શકે એવું છે. એ મસ્ત ખાલી આપણે થોડુંક શીખવાનું કે મને કઈ દિશામાં જવાથી આ બંને મળી શકે એમ છે. માણસ ઉઘાડી આંખે ફરે તો એ બધું મળે એને. શરૂઆત હું એનાથી કરીશ કે ફાઇટ ક્લબ નામનું એક ફિલ્મ છે ઇંગ્લિશમાં અને એમાં એક સરસ ડાયલોગ છે, એડવર્ટાઇઝમેન્ટ્સ મેક યુ બાય થિંગ્સ યુ ડોન્ટ નીડ ફ્રોમ ધ મની યુ ડોન્ટ હેવ ટુ પ્લીઝ ધ પીપલ યુ ડોન્ટ લાઈક. એનો અનુવાદ કરવો જોઈએ કે આપણને અણગમતા લોકો માટે આપણી પાસે નથી એવા પૈસા ખર્ચવાના અને જરૂરિયાત વગરની વસ્તુઓ ઉપાડી લાવવાની. આ જે આપણી મૂર્ખામી છે ને એ કોટેશનમાં એને મૂકી છે. હા, અને આમાં છે ને ઓનલાઈનમાં પણ આવું, ઓનલાઈન શોપિંગમાં પણ આવું ઘણીવાર બને છે. તમે એમેઝોનમાં કે જાઓ ને તો એક વસ્તુ તમે બાય કરો ને એટલે નીચે થિંગ્સ યુ મે લાઈક કરીને આવી જાય, એટલે પછી તમે એનામાં ઘૂસી જાઓ. એટલે તમારો જે 10 મિનિટમાં તમે શોપિંગ કરીને નીકળી જવાની વાત હોય ને એને બદલે તમે અંદર ને અંદર શોધ્યા કરો, અરે આ બી સારું છે, અરે આ બી સારું છે. ઘણી મધર્સ, હું તો ટીનેજરની મધર્સો છે ને તો ઘણી વાર કહેતી હોય છે કે હું તો કંટાળી ગઈ છું કે રોજ એમેઝોનના પાર્સલ આવીને ઊભા હોય છે, રોજ એમેઝોનના પાર્સલ આવીને ઊભા હોય છે, મમ્મી પૈસા આપી દેજે, મમ્મી પૈસા આપી દેજે. કે આ શું રહ્યું છે? ખરેખર આ બધાની જરૂર છે ખરી? અને એની સામે પેલું પાછું લેતા હોય છે ને, આ લોકો 10 દિવસમાં પાછું લેતા હોય છે એટલે લોકો મંગાવે રાખે છે, પછી કે નહીં ગમે તો પાછું આપી દઈશું. આ બી ચાલે. હા, એવું બી ચાલે છે અને લોકો વાપરીને પાછું આપે છે, એવું એ ચાલે છે. એટલે બિચારા જે શોપ ઓનર્સ કે પ્રોડક્ટ ઓનર્સ ને એ મોટી તકલીફ હોય છે કે લોકો વાપરીને પછી. એટલે આપણે ત્યાં નીતિ પ્રામાણિકતા તો આપણે ત્યાં ક્યાં છે? આજે મળે છે એનો લાભ કેવી રીતે લેવો એ આપણી બંધ અથવા નફટાઈ છે, આપણી લુચ્ચાઈ છે. એ પેલો પાછું લેવાનો જ છે ને, તો આપણે આપણું કામ અવસર પૂરો કરીને પાછો આપી દઈએ. હા, પણ હોય છે. પણ હવે કંપનીઓ બી સ્માર્ટ થઈ ગઈ છે. એમેઝોન ને એમાં તો અમુક લોકોને બેન કરી નાખેલા છે. એ ફ્લિપકાર્ટમાં વધારે ચાલી રહ્યું છે કારણ કે એ લોકોની સિસ્ટમ સેટ નથી. બાકી એમેઝોનમાં તો એવા બાયર્સને જ બેન કરી નાખે છે કે જે વારંવાર રિટર્ન કરતું હોય ને એમને સમજાય છે કે આ બરાબર નથી એમ. એટલે સોશિયલ મીડિયાએ તો આમાં બહુ જ મોટો ભાગ ભજવ્યો છે. કારણ કે સોશિયલ મીડિયામાં એટલે આપણે આમ દુકાનમાં જઈએ ને તો મેનિક્વિન હોય એના ઉપર હોય, પણ સોશિયલ મીડિયામાં તો લગભગ દરેક વ્યક્તિ પોતે મેનિક્વિન બની જાય. આજે આ કપડું, કાલે બીજું કપડું. પણ મેનિક્વિન ને તો કઈ કમાવું નથી પડતું, એને ખર્ચો પણ નથી થતો.
જ્યારે અહીંયા સોશિયલ મીડિયામાં તો તમારા પોતાના પૈસા જાય છે. એ બીજું એ પણ છે કે કોમ્પિટિશન, કમ્પેરિઝન વધી કરી અને પોતાનો એક આનંદની જે વ્યાખ્યા હોય છે ને એ પણ બદલાઈ જતી હોય છે. તો ત્યારે મને ઘણી વખત એમ જ થાય કે તમે બીજાની ખુશીમાં કોઈએ સારું કપડું પહેર્યું તો બસ ખુશ થઈ જાઓ, તમે પણ ખુશ થઈ જાઓ કે આવું કપડું સરસ મળે છે, મારું જ હોવું જોઈએ એવું જરૂરી નથી. ના ના, પણ આ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે એમને તો બધું ફ્રીમાં મળે છે, અને એ બી એમની આવકનું સાધન બની ગયું છે. જે અમુક હજારો, 50,000, 60,000, મિલિયન પર જેના પહોંચે છે ને એમને તો કંપનીઓ બધી પ્રોડક્ટ્સ મોકલાવે છે ફ્રીમાં, પ્લસ ઉપરથી પૈસા આપે છે કે તમે પણ એ જયારે આવું કરવા લાગે છે ને ત્યારે એમની એક જે ત્યારે ઘણી વખત એવું પણ થાય, અરે તમે કેટલી મહેનતથી આગળ આટલા પહોંચ્યા, તમે આ ન કર્યો તો ન ચાલત. આજે હું એઝ અ વ્યૂ કરું જ્યારે, તો મને એમ જ થાય કે આ પ્રોડક્ટ ને આ બધા કરતા તો તમે ઘણું આગળ હતા. એના કારણે ઘણી વાર છે ને, હવે આમાં છે વ્યુઅર્સ બી સ્માર્ટ હોય છે, એમને બી ખ્યાલ આવે છે કે હવે આ લોકો પ્રમોટ કરવા પર બેઠા છે, એટલે એના પછી ફોલ થઈ જાય છે ફોલોઅર્સ, ઓછા થઈ જાય છે નંબર્સ, કે હવે આ તો હવે પૈસા લઈને પ્રમોશન કરવા લાગ્યું છે, હવે જવા દો, આને આપણે નથી ફોલો કરવું. આ એક જાતની રીડિંગ સ્કિલ છે. તમે ફક્ત વાંચન નથી રીડ કરતા, તમે ઘણું બધું રીડ કરો છો. આજે વ્યક્તિનું સ્ટેટસ, વ્યક્તિનું ફ્લો, કે કોઈ પણ ઇન્ફ્લુએન્સર હોય તો એને પણ તમે રીડ કરો છો. તો હવેના જમાનામાં રીડિંગ સ્કિલ નો જમાનો, આમ કહીએ તો કહી શકાય કે રીડિંગ સ્કિલ નો જમાનો આવ્યો છે. વિઝ્યુઅલ બધી રીતે એમ કે તમે રીડ કરો છો, તમે રાઈટ નથી કરતા, તમે એને ઇન્ફ્લુઅન્સ નથી કરતા, તમે રીડ કરીને ઓબ્ઝર્વ કરો છો. એટલે ઓબ્ઝર્વ, તમે જે આનું નેગેટિવ પાસું કહ્યું ને કે એમેઝોન થી કે આવી રીતે ખરીદી કરવામાં લલચાવે છે અને આપણને ખર્ચ બહુ થાય, પણ જેને એ સ્કીમો બનાવી એ તો કમાયો ને. આપણે કમાવા માટે આવી સ્કીમો બનાવીએ તો એ આપણી સ્કિલ ડેવલપ થઈ કહેવાય કે ના કહેવાય. લલચાવનારી સ્કીમો આપણે એવી બનાવીએ કે જેથી લોકોને ખરીદવાનું મન થાય, વધારે ખરીદવાનું મન થાય, એને જરૂર ન હોય તોય ખરીદવા લાઈનમાં ઉભો રહી જાય. આવું બધું કરવું એ સ્કિલ છે, અને એ સ્કિલ તમારામાં હોય તો તમે પૈસા કમાઈ શકો, તો તમને મોંઘવારી નહીં નડે, તમે પૈસા કમાશો. ભલે એ ખોટું છે, નીતિની દ્રષ્ટિએ આ પેલું વ્યાજ વાળું જ આવી ગયું કે 10% વ્યાજ આપવાનો છે, એટલે મેં એને પૈસા પાછા નથી આપવાના. એટલે લલચામણી ઓફરો જ્યારે આપણે લલચામણી વાત નાખીએ છીએ ને એ ત્યારે એ ટૂંકા સમયનો જ હોય છે, એ લાંબુ ચાલતું નથી. એના કરતાં તમે ખરેખર માર્કેટ ગેપ શોધો અને ધંધો કરો. હું તો એમેઝોનની જ વાત પરથી હું કહીશ કે આજે કેટલા બધા નાની નાની વસ્તુઓ લોકો વેચીને ડેવલપ કરીને સારો એવો ધંધો સ્કેલઅપ કરી લીધો છે. વચમાં જ કોઈ છત્રીવાળાની વાત હતી, એણે એવી મસ્ત મસ્ત છોકરાએ છત્રી બનાવેલી, એને હતી સ્કિલ, કદાચ એની પાસે બનાવનારા પણ હશે મેન્યુફેક્ચરર્સ, તો એણે એમેઝોન પર જ લોન્ચ કરી પોતાની પ્રોડક્ટ. પહેલા વર્ષે એણે ફક્ત 200 છત્રી વેચી. એના પછી ધીરે ધીરે એનો બિઝનેસ એટલો વધ્યો કે હવે મહિનાની 1000 છત્રીઓ વેચે છે. એની પાસે કોઈ પોતાની દુકાન નથી, એ એમેઝોનથી જ વેચે છે. આજે હું મારી પણ વાત કરું તો આજે મને પણ બુક્સ રાખવી એમેઝોન પર જ સારી પડે છે. આજે હું ડિસ્ટ્રીબ્યુટરને આપું છું તો એ 55% ડિસ્કાઉન્ટ માંગે છે MRP પર. આજે એમેઝોન મારી પાસે 20% કામ થાય છે, એ મને અઠવાડિયામાં પૈસા આપી દે છે. ડિસ્ટ્રીબ્યુટર મને 1 વર્ષે પૈસા આપવાની વાત કરે છે. તો આ બધા બી આવકના સાધનો છે જો તમારી પાસે કંઈક સરસ. અને જો હમણાં બીજી એક સરસ વાત કરું, હું હમણાં કચ્છમાં ગઈ હતી ને ત્યારે જ મને એક બેન મળ્યા જે દીક્ષા લઈને પછી પાછા ફર્યા હતા, અને હવે એમને સર્વાઈવલનો ઇસ્યુ હતો કે મારે કઈ રીતે પગભર થવું. એમના ફેમિલી મેમ્બર્સ અને એ મળીને કંઈક આયુર્વેદિક ઓઇલ બનાવે છે, ઓર્થોપેડિક, જેને આર્થરાઇટિસ કે હોય એને પગના દુખાવા મટી જાય એવો ઓઇલ. તો એમણે મારી સલાહ માંગી કે હવે હું મને કેવી રીતે બધે, કે હમણાં તો હું વર્ડ ઓફ માઉથથી વેચું છું કે તમે એક બોટલ લીધી અને તમે 4 જણને રેકમેન્ડ કરી અને મેં કર્યું, તમને આપ્યું, તો હવે મારે શું કરવું? તો મેં એને એ જ કીધું કે તું એક બ્રાન્ડ બનાવી દે અને એમેઝોન પર મૂકી દે. આજે ભલે તારું વર્ડ ઓફ માઉથનું ચાલુ રહેશે, એનો વાંધો નથી, પણ તું જ્યારે આના પર મૂકીશ ને એમેઝોન પર, ત્યારે તને ખાલી ગુજરાતના લોકોનું નહીં, તને કદાચ કલકત્તા, બેંગ્લોર, આસામ સુધીના ઓર્ડર મળશે, અને ધીરે 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 તું મોટી થતી જઈશ, તને પણ ખ્યાલ નહીં આવે. જ્યારે આ રીતની પણ તમે વિચાર કરો ને કે એમેઝોન તો એવું પ્લેટફોર્મ છે કે તમે જો સેલ કરો ને તો જ તમારી પાસે કમિશન લે છે, એ બીજું કોઈ ફી લેતું નથી. તમે તમારી રીતે બધું એને સેટઅપ કરી નાખો અને તમારી પ્રોડક્ટ મૂકી દો. તમારી પાસે અકાઉન્ટ હોવું જોઈએ બેંકનું અને GST નંબર હોવો જોઈએ. એ 2 જ વસ્તુ કમ્પલસરી છે.
બાકી તમે તમારી પ્રોડક્ટ મૂકો અને એ લોકોના પ્રોડક્ટ વાઇઝ એ લોકોના કમિશન હોય છે. સે બુક હોય તો અમુક ટકા, બ્યુટી પ્રોડક્ટ હોય તો અમુક ટકા, ઓઇલ હોય તો અમુક ટકા, એ રીતે એ લોકો કટ લે છે. તો તમે તમારી એમઆરપી પણ એ રીતે સેટ કરો અને ડિસ્કાઉન્ટ મૂકવું હોય તો મૂકો અને એમેઝોનને એના પૈસા આપી દો અને શિપિંગનો ચાર્જ તમારો, બધું તમે કોસ્ટની ગણતરી તો આમે તમે જનરલ ધંધો કરો તો એ તમે કુરિયરનો તો એ ખર્ચો તો ગણવાના જ છો, તો તમે એ પણ ત્યાં નાખી શકો છો. તો આ જે છે ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ, એ પણ તમારા આવકનું સાધન બની શકે છે જો તમારામાં નાનકડી પણ કંઈક નવું બનાવવાની સ્કિલ હોય, કંઈક જુદું તમે કરી રહ્યા હો. તો હવે એ બેન કરવાના છે, લેટ્સ સી. હવે મેં એને એ જ કહ્યું છે કે તારો મહિનામાં 10 બોટલ બી જાય ને તો બી નિરાશ ના થતી, કારણ કે એકવાર ત્યાં આવી ગયું છે ને એ ગમે ત્યારે વધશે આગળ. તું તારો સાઈડનો ધંધો ચાલુ રાખજે જે તારે છે, વર્ડ ઓફ માઉથ ને તો ડાયરેક્ટ સપ્લાય જે છે, પણ તું આ પણ એક્સપ્લોર કર. હવે તો મોટી મોટી કંપનીઓ ઈ કોમર્સ કરી રહી છે. હા બરાબર. એટલે આ ઇન્કમ વધારવાની વાત કે આપણે તો પાછું બેલેન્સ કરવાનું છે. આમદાની અઠ્ઠાની અને ખર્ચા રૂપિયા ના થઈ જાય. આવક વધારીએ છીએ તો પણ ખર્ચ પર કંટ્રોલ જે કરવાનો છે એ પણ જળવાઈ રહેવો જોઈએ. આપણે આવક વધારવાની વાતો નથી કરતા અત્યારે, આપણો હેતુ આ બેલેન્સિંગ નો છે. હા, પણ બેલેન્સ એ રીતે બી થાય છે ને કે ખર્ચો મારે કરવો છે તો હું આવક વધારી લઈશ. સી ધીસ ઇઝ અનધર એસ્પેક્ટ. આજે ઘણી બાળકોને બી અમારે ઘણીવાર એમ થતું હોય છે કે ભાઈ એને અમુક વસ્તુ જોઈએ છે તો એને એના મનમાં એ થવું જોઈએ કે ચલ તો હું વધારે પૈસા કમાવું, મને આ ખર્ચો કરવો છે. તો એ આખી મોટિવેશનલ વાત થઈ ગઈ કે તું ખર્ચો કર, એનો વાંધો નથી, પણ તું કમા પૈસા. આવક વધારવી એ તો કઈ ખોટું નથી, એમાં ચોક્કસ સારી જ વસ્તુ છે. અને ખર્ચો ઓછો હોય તો પણ આવક વધારવી. હું તો એવું નથી કે ખર્ચ વધારો તો જ આવક વધારવી. અને ધારો કે ખર્ચ કરતા આવક ઘણી બધી વધારે હોય તો સેવાના કાર્યો પણ થઈ શકે, સારા કાર્યો પણ થઈ શકે. તમે ફેક્ટરી કરીને બીજા હજારો લોકોને રોજી રોટી આપી શકો. એટલે એ હું કમાવાની બાબતમાં કઈ વિરોધ કરતો જ નથી. મને વચ્ચે એક મધ્યમ વર્ગીય વ્યક્તિ મળ્યો હતો અને એની પીડા એ હતી કે એણે આખી જિંદગી પોતાના સંતાન માટે પોતાની આવક હતી એના કરતાં ઘણો વધારે ખર્ચ કરેલો. એને એમ હતું કે હું મારા દીકરાને બધું બેસ્ટ આપું, મારા દીકરાને એક્સેલન્ટ બધું આપું, હું થોડીક કરકસર કરી લઈશ. અને જ્યારે એ દીકરો મોટો થયો, કમાતો થયો, લગ્ન થયા, ત્યારે એના ફાધરને એમ થયું કે હવે હવે મેં આ કરી લીધું બધું અને આપ્યું, હવે મારું ઘડપણ એ જોશે. તો એના દીકરાએ એને એક પણ પૈસો આપવાની ના પાડી દીધી. એને કહ્યું કે તમે અમને જે રીતની લાઈફસ્ટાઈલ આપી છે એ લાઈફસ્ટાઈલ પૂરી કરવામાં મારી બધી આવક ખર્ચાઈ ગઈ છે. તમે તો આખી જિંદગી કરકસરથી જીવ્યા છો તો હવે પણ એ રીતે જ જીવી લેજો. મારી લાઈફસ્ટાઈલ તો નહીં બદલી શકું, એટલે હવે તમે તમારા પૈસાથી જેમ થાય એમ મેનેજ કરી લો અને એ તમારે જ મેનેજ કરવાનું. એ વ્યક્તિને ખરેખર દુઃખ થયું કે મેં આ તો વિચાર કર્યો જ નહોતો કે મારા દીકરાને હું બધું જ બેસ્ટ આપવા માંગતો હતો, ઓવર લેવરેજ કે વધારે પડતું મારી હેસિયતથી વધારે ખર્ચ કરીને. તો આજે જ્યારે પેરેન્ટ્સ સંતાનો પર ખાસ કરીને એજ્યુકેશન પર, વિદેશ મોકલવા પર, પોતાની જે આવક અથવા તો પોતાની જે બી મૂડી એનાથી વધારે ખર્ચો કરે છે એ અપેક્ષામાં કે કાલે સંભાળી લેશે અને એ નથી સંભાળતો, નથી, સંતાન એ પાછું ફરીને જોતું નથી, ત્યારે એ દોષ કોને દેવાનો? તો એ પણ મોટો પ્રશ્ન છે. ના, એમાં એવું છે કે તમે મારા સંતાનને સુખ આપવું એ કઈ મારો ગુનો નથી. સંતાનને સુખ આપવું, સગવડ આપો એ બધું ખરું, પણ જોડે સમજણ આપવાનું તો બાકી રહી ગયું ને. સંવેદના આપી ખરી. આપણે એને એમ કેવું શીખવાડતા રહેવું પડે છે નાનપણથી કે મા બાપ પ્રત્યેનું કર્તવ્ય શું છે, આ શું છે. આ બધી વસ્તુ આપણે એને ફટવવાનું કામ કર્યું છે આપણે. આ તમે સગવડ નથી આપી, એને ફટવ્યો છે. બાળકને સગવડ આપો અને બધા સુખ આપો, પણ સાથે સમજણ આપો, સંવેદના આપો. એ સંવેદના પોતાના પરિવારજનો માટેની જો સંવેદના જ નહીં હોય તો એ પછી આવું જ થવાનો. એટલે માત્ર સુખ સગવડ આપવાથી સંતાનનું ઘડતર થયું નથી કહેવાતું. બાળક પેદા કરવું બહુ સહેલું છે, એને ઉછેરવું, ઘડતર કરવું જ અઘરું છે. આ નથી કરી શકતા લોકો અને પછી પસ્તાય છે જિંદગી પર કે મેં તો મારા દીકરા માટે બધું કર્યું, મારા માટે મારી સામે જોતો નથી. પણ એને સામે જોવાનું તે શીખવાડ્યું જ ક્યાં છે યાર? હવે એવા કિસ્સા હશે કે જોવાનું શીખવાડ્યું છે પણ પેલાની પછીથી ઉંમરે કોઈ સોબત ખોટી ચડી ગયો હશે અને બગડી ગયો હશે અથવા વિદેશ કે કઈ પરિસ્થિતિના કારણે એની ટકાવારી બહુ ઓછી હોય છે. પણ મોટે ભાગે
મા બાપ જવાબદાર હોય છે. એ એટલું બધું કે મને જે નથી મળ્યું એ મારા દીકરાને આપી દો, એટલે ભાઈ એ લેશે, બધું કમાશે ને કરશે. હા, આપણે એવું નથી એટલું દેખાતું. બધું એને હોશિયારું ન બનાવાય, એટલું બધું હોશિયાર, અને બનાવો તો એને ટ્રેન કરતા જાઓ. આપણે ખભા ઉપરથી નીચે ઉતારતા જ નથી, ખભા ઉપરથી દુનિયા બતાવવા પ્રયત્ન કરે છે, અને આંગળી ગાલી ચલાવો યાર, એને ઠેકડા મરાવતા શીખવાડો, એને સ્ટ્રગલ શીખવાડો. આપણે સ્ટ્રગલ નહીં આપીએ તો એ કેવી રીતે કરશે? એટલે માત્ર સ્ટ્રગલ નહીં, હું તમને હજી બી ફરીથી કહું છું કે સંવેદના પણ શીખવાડો. એની અંદર સંવેદના જીવતી ધબકતી રહેવી જોઈએ, સમજણ રહેવી જોઈએ કે આ ઉપકારનો બદલો, માતા પિતાએ કામ કર્યું, એમનું કર્તવ્ય નિભાવ્યું છે, ઉપકાર નથી છતાંય એનું વળતર તો ચૂકવવું જોઈએ ને. કોઈએ સારું તો કર્યું છે ને, એને અનાથાશ્રમમાં તને નથી મૂકી દીધો અને તારી સગવડો સાચવી, આટલું તો કર્યું છે ને. તો હવે એ રીતે તો રાખે ને, પણ આ સમજણ આપવી પડે. અને મને એવું લાગે છે કે જે મા બાપે આ સમજણ આપી છે ને એ અત્યારે પણ બહુ જ મજાથી જીવે છે. એને કળિયુગ નથી નડતો. આ કળિયુગના રોદણા તો એ જ લપટો રડે છે કે જેમણે છોકરાઓના સંસ્કાર પોતે આપ્યા નથી. બસ એમને દારૂ પીવાની છૂટ, તારી બેટે કેટલા પૈસા જોઈએ છે, લઈ જા પેલા તિજોરીમાંથી લઈ જા. એને ક્યાં વાપર્યા, કયા ભાઈબંધો છે, ક્યાં જાય છે, કશું નહીં જોવાનું. ભાઈ અમારો દીકરો છે એ તો કરે. આવા જેને આપ્યો ને એને રીબાવવું જ જોઈએ. આ લોકો એને જ લાયક છે, દે ડિઝર્વ ધેટ. તમે સંસ્કાર નહીં આપો તો મા બાપ જ નથી. તમે છોકરા પેદા કરવાથી મા બાપ નથી થવાતું, છોકરાને સંસ્કાર આપવાથી મા બાપ થવાય. અને આ ના થઈ શકે ને એ ભલે રીબાતો, એ રીબાવને જ લાયક છે. મને એની દયા પણ ના આવે. હા, કોઈ કે સારા સંસ્કાર આપ્યા હોય ને છતાં બાળક નફટ પાકી હોય તો એ બાળક અથવા તો એ વ્યક્તિ માટે આપણને ઘૃણા થાય. બીજું હું એ કહીશ કે ઘણી વખત છે ને સંતાનને અમુક જો તમે એવું લાગે કે આ આપણી પહોંચની બહાર છે તો ભલે ના પાડે ત્યારે થોડુંક રિસાય કે ગમે તે કરે, પણ એ સંતાન છે ને કંઈક શોધી લેશે, પોતાના આનંદ માટે શોધશે અને એ કરશે. તો એને અંદરનો કેલ્ક્યુલેશન કરવાનો બી એને સમય આપો. હા, ભલે ના પડી, થોડુંક એને ખરાબ બી લાગશે, થોડો એનો ઈગો હર્ટ થશે કે ભાઈ મને આ નહીં મળ્યું, મારા ફ્રેન્ડને આ મળ્યું, મને નહીં મળે. પણ આઈ એમ શ્યોર કે એ પોતે પોતાનો આનંદનો માર્ગ બી શોધી લેશે અને એ થોડા વખતમાં ભૂલી જશે. અને અથવા એવું બી હશે ને તો જ્યારે એ પોતે કમાશે ને ત્યારે માણશે એ વસ્તુને, એની અંદર રહી ગઈ હશે ને. હવે અમે નાના હતા ત્યારે મને યાદ છે આ વસ્તુમાં કે જ્યારે ભારતીય ટોયઝ રમકડા બજારમાં 5-7 રૂપિયામાં સરસ રમકડા મળી જતા હતા અને ત્યારે ફોરેનનું ટેડી બેર આવતું હતું અને એની કિંમત હતી 120 રૂપિયા. પણ અમે લોકો તો એની સામે જોતા જ નહોતા, કારણ કે બીજી એટલી બધી ચોઇસીસ હતી અને અમને જે જોઈતું તો મળી જતું હતું. ત્યારે એવી કોઈ જીદ નહોતી કે મને તો આ જોઈએ જ છે. અમે તમારા કરતા આગળ હતા. તમે ઇન્ડિયન ટોયઝ વાપરતા હતા ને, અમે તો માટીમાંથી ટોયઝ બનાવતા હતા. આપણે તળાવનો કામ હોય, કામ એ માટીમાંથી અમે બળદગાડા બનાવતા, બધી ઘણી બધી ચકરડીઓ, ભમરડા બનાવતા, બધું ઘણું બનાવતા. એટલે અમે તો રમકડા જાતે બનાવીને રમતા હતા. તો આ બધું શીખવાડવાનું. મારે એ જ કેવું છે કે તમે બાળકને વસ્તુ વગર ચલાવી લેતા પણ શીખવાડો, વસ્તુથી મજા કરવાનું તો શીખવાડો, પણ વસ્તુ વગર ચલાવી લેતા પણ શીખવાડો. તો પછી એને ખબર પડશે. ના કહેતા શીખો, ક્યારેક ના પાડવી પડે કે ટૂરમાં નથી જવાનું, આજે પાર્ટી નથી થાય એવું. એને ક્યારેક એમ પણ થાય કે દરેક વખતે આપણું ધાર્યું નથી થતું. આ પરિસ્થિતિ એને શીખવાડવી પડે અને આ એક ઘડતર જ છે, જરૂરી છે. અને જેણે આવું ઘડતર કર્યું છે એને પસ્તાવું નહીં પડતું. તમે ઉદાહરણ જોજો ક્યાંક આજુબાજુમાં. બીજી વસ્તુ છે, નાના બાળકોને જે ફાઇનાન્સ સમજાવવાની વાત છે ને, તો એની શરૂઆત છે ને પોકેટ મનીથી થાય છે. એ બહુ જરૂરી છે કે એને જો પર્સનલ ખર્ચો કરવો હોય, તમે જે લાવી આપવાનો હોય એ અલગ વાત થઈ ગઈ કે આપણે એને જે ચલો આજે મેં આઈસ્ક્રીમ લઈ આવી, એના કપડાં લઈ આવ્યા કે શૂઝ લઈ આવ્યા, પણ એને જે મનથી પોતાની ઈચ્છાથી જે ખર્ચો કરવો છે ને એના માટે એને એક પોકેટ મની આપો. એ ટેવ તમે 5મા ધોરણમાં છોકરો આવે ને, 10 વર્ષનું બાળક થાય ને ત્યારથી તમે એ શરૂ કરી શકો છો. એક વિચાર કરીને કે ચલો 50 રૂપિયા કે 100 રૂપિયા કે આજના જમાનામાં કદાચ 500 રૂપિયા, અમારા જમાનામાં 50 રૂપિયા મળતા હતા અમને. અને આઈ થિંક આ સિસ્ટમ 5 રૂપિયા, જ્યારે મહેમાન આવે તો 2 રૂપિયા આપતા હતા હાથમાં. પણ અમારે પપ્પાએ ગલ્લો રાખ્યો હતો, એટલે ગલ્લામાં પૈસા નાખવાના અને કોના વધારે થાય અમે તો બચત કરવાનું જ માંગતા હતા એ વખતે. એક સંસ્કાર હતા ને. હા, એ હતા, બરાબર છે. પણ હું પોકેટ મની એટલા માટે કહું છું કે જ્યારે તમે એને એક્સ અમાઉન્ટ આપો છો ને ત્યારે એને તમે નિર્ણય કરવાની શક્તિ પણ આપો છો
કે આજે મારે આ ખર્ચો કરવો છે કે નથી કરવો. તો મારા જ બાળકોમાં મેં ઘણીવાર એ જોયું છે, એ લોકોને બી 5મા ધોરણથી પોકેટ મની સિસ્ટમ આવી ગયેલી, વોટ એવર અમાઉન્ટ, એક્સ અમાઉન્ટ, એ જમાના પ્રમાણે, મને યાદ નથી. બરાબર છે. તો જ્યારે કંઈક લેવાની વાત આવે ને એટલે મારી પાસે આવે, મને આ લેવું છે, તો હું કહું કે છે ને પોકેટ મની, એમાંથી લઈ લે. મારે પોકેટ મનીમાંથી લેવાનું છે? આઈ ડોન્ટ થિંક આ મારે આટલો ખર્ચો કરવો જોઈએ. એટલે ત્યારે મમ્મી જો આપવાની હોત તો એ જરૂરી આઈટમ હતી, પણ જો મારે પૈસા ખર્ચવાના હોત તો મારે નથી લેવું, ચાલશે, નથી જરૂર. તો આ એક માનસિકતા છે ને, એ બાળકોને શીખવવાની જરૂર છે. અને બીજું સંસ્કાર ઘડતર જ છે. હા, અને બીજું હું આની જ વાત કરું છું, જે ઘણીવાર હું બહાર પણ જાઉં ને તો ક્રેડિટ કાર્ડના જમાનો તો ઘણો વહેલો શરૂ થયો છે, પણ હું કદાચ હજી પણ બહુ કમ્ફર્ટેબલ નથી ક્રેડિટ કાર્ડ સાથે. તો મારી પર્સમાં જેટલા પૈસા હોય ને, તો છોકરાઓને કંઈ લેવું હોય ને તો હું કહી દઉં કે ભાઈ સોરી, આજે પર્સમાં આટલા પૈસા નથી મારી પાસે, આજે આ નહીં લેવાય વસ્તુ. એકવાર મારા દીકરાએ મને કહ્યું, તને શરમ નહીં આવી કહેતા કે તારી પાસે આ પૈસા નથી? મેં એમાં શરમ શું કરવા મને શરમ આવે? મારી પાસે પૈસા ન હોય એ કાંઈ મારે શરમાવાની વસ્તુ નથી. ઇટ ઇઝ ઓકે. મારી પર્સમાં આજે 2000 રૂપિયા છે અને તારે 500 રૂપિયાનો ટોય લેવું છે ને મારી બીજી બધી વસ્તુઓ લેવાની છે, તો એ 2000માં મારું નહીં થાય ખર્ચો પૂરો, તો આજે હું તને ના પાડી દઈશ. બિગ ડીલ. એમાં મારે શરમાવાની જરાય જરૂર નથી, અને દુકાનદાર સામે પણ મારે શરમાવાની જરૂર નથી કે મારા ખિસ્સામાં આજે ઓછા પૈસા છે. ઇટ્સ ઓકે. તો પછી એ જ દીકરો મોટો થયો અને ફ્રેન્ડ સાથે બહાર ગયો, અને ફ્રેન્ડ સર્કલમાં એકવાર કંઈક અમુક રેસ્ટોરન્ટમાં જવાની વાત આવી. એણે કહી દીધું કે સોરી, મારા પોકેટ મનીના બધા પૈસા ખર્ચાઈ ગયા છે, એટલે હું આ વખતે આ રેસ્ટોરન્ટમાં નહીં જાઉં. હવે એ એના ફ્રેન્ડ સર્કલમાં દાખલો બેસી ગયો. એની પહેલાં એવું થતું હતું કે અમુક છોકરાઓ ન હોય ને પૈસા તો બહાના કાઢતા હતા, આજે મારે બહાર જવાનું છે, મારે આમ કરવાનું છે, મારા મમ્મીએ ના પાડી છે, કારણ કે કારણ હોય, પૈસા ન હોય, પણ બોલી ન શકે. તો એ હિંમત એ લોકોમાં પણ આવી ગઈ કે સોરી, મારે આ ખર્ચો આજે નથી કરવો, એટલે હું નહીં કરું, મને આ યોગ્ય નથી લાગતું. એટલે આ છે ને એક હિંમત ડેવલપ કરવાની બી વાત છે. કેળવણી છે. આ કેળવણીનો જ ભાગ છે. કેળવણીનો જ ભાગ છે. અને શરમ પાસે પૈસા ન હોવાથી એનાથી શરમાવાનું નથી, ખોટા ખર્ચા કરવાથી શરમાવાનું. એબ્સોલ્યુટલી. એટલે હવે બધા સાથે એ સેટ થઈ ગયું છે. એના આખા ફ્રેન્ડ સર્કલમાં એ સેટ છે કે માણસ ખુલ્લે ખુલ્લું કહી દે છે કે સોરી, મારે આ ખર્ચો નથી કરવો, પૈસા તો છે પણ મારે નથી કરવો, મને યોગ્ય નથી લાગતો આ ખર્ચો. તો એ જે હિંમત હોય છે ને ના કહેવાની, એ પણ મા બાપે જ ધીરે ધીરે કેળવણી આપીને શીખવાડવાની હોય છે કે તું મોજ શોખને કે પિયર પ્રેશર જેને કહીએ છીએ, દેખાદેખી, એને પણ તું ના કહી શકે છે કે મને આ નથી જોઈતું, તમે ભલે લીધું. તમે જે હમણાં શિક્ષણની વાત કરી ને એના સંદર્ભમાં એક વાત કરવા જેવી છે, મને અત્યારે યાદ આવી. મારી 2 દીકરીઓ, નાની દીકરી 10મા ધોરણમાં હતી, મોટી 12માં. એટલે બંનેને બોર્ડની એક્ઝામ હતી, અને બોર્ડની એક્ઝામ માટે ટ્યુશન વગેરે રાખવું જ પડે સામાન્ય રીતે, એવી સમજ હોય. પણ હું શિક્ષક પણ ખરો અને ટ્યુશનનો વિરોધી પણ ખરો. એટલે મેં એક એવો આઈડિયા કર્યો, મારી બંને દીકરીઓને મેં એમની ક્ષમતા જોઈ લીધી કે આ લોકોને 80% આવે એવા છે બંનેને. એમની ક્ષમતા એ કોઈ ટ્યુશન વગર 80% લાવી શકે, 80%. એટલે મેં એમને લાલચ આપી કે તમારે 80% થી ઉપર 1% આવે તો 1000 રૂપિયા તમને ઇનામ આપીશ. એટલે 2 છોકરીઓ જાતે મહેનત કરવા માંડી. ભલે એમને 85 કે 86% આવ્યા, અને મારે 16,000 આપવાના થયા હતા, મને યાદ આવે છે. અને મેં 16,000માં એમને પૂછ્યું શું લાવવું છે, તેમણે કઈ મ્યુઝિક સિસ્ટમ લાવવાનું ને બધું એમને શોખ હતા, એના એ દિવસે લાવી આપ્યું જયારે રિઝલ્ટ આવ્યું એ દિવસે. પણ મારે કહેવું છે આ વાત કે એને એમ લાગ્યું કે મારી મહેનત એપ્રિશિએટ પણ થઈ. એને જો એ ધારો કે ટ્યુશન રાખ્યું હોત ને તો કદાચ એને 90% આવ્યા, જે 86 આવ્યા એને 90, એ 4% માટે પેલો ટ્યુશન નો શિક્ષક ગૌરવ લઈ કે મેં ભણાવ્યું એટલે એને પૈસા આ ટકા આવ્યા. પેલું તો હું કહી શકું કે એની પોતાની મહેનત થી એને 86% આવ્યા છે. બીજું, મારા પૈસા ટ્યુશન વાળાને આપવા કરતા મારી દીકરીઓને મેં આપે. એને જે જોઈતું હતું, કોઈ કે સોનાનો દોરો માંગે તો કોઈ કે મ્યુઝિક સિસ્ટમ માંગી, એ 2 એને આપી દીધું, સેમ ડે આપ્યું. પણ આ એપ્રિસિએશન છે, આ ઘડતરનો એક ભાગ છે. આપણે આવું નથી કરતા. આપણે સારામાં સારું ટ્યુશન કોણ કરે છે એ નહીં, અને તમે આ શીખવાડો કે તું 1% વધારે લાવીશ તો તને 1000 રૂપિયા ઇનામ આપીશ. એ સાહેબ જગ મારીને મહેનત કરશે, અને મહેનત કરવાની એને સગવડ પણ આપવી પડે, ભણવાની અનુકૂળતા કરી આપવી પડે, એ બધું કરું. આ બધું છે બોલવાની વસ્તુઓ નથી. દરેક વ્યક્તિએ પોતાના પ્રોબ્લેમ પોતાની રીતે પણ સોલ્વ કરવાની કુશળતા રાખવી પડે. મારા માર્ગદર્શન પ્રમાણે તમારા પ્રશ્નો સોલ્વ થાય એવું જરૂરી નથી.
અને તમારા માર્ગદર્શન પ્રમાણે મારા બધા પ્રશ્નોનું સોલ્યુશન આવે એ પણ શક્ય નથી. દરેક પ્રશ્નનું સોલ્યુશન અલગ રીતે આવે. પણ જેમ પેલું કહેવાય છે ને કે જરૂરિયાત તો ગરીબમાં ગરીબ માણસની પણ પૂરી થાય છે, પણ અપેક્ષાઓ શ્રીમંતમાં શ્રીમંત માણસની પણ પૂરી નથી થતી. એને અપેક્ષાઓ વધારે છે કે મારે આમ હોવું જોઈએ, મારે આટલી સગવડો આટલી સુખના સાધનો હોવા જોઈએ મારી પાસે, ક્યારેક દેખાદેખીથી અથવા તો ક્યારેક પોતાના મનના ધોરણોથી. એની ઉપર જો નિયંત્રણ છે ને તો તમને ક્યારેય આર્થિક કટોકટી ક્યારેય ડંખશે નહીં. આપણા મનને આ સ્થિર રાખવાની એ પણ એક આધ્યાત્મિક બાબત છે કે એની સિચ્યુએશન, તમારી આર્થિક સ્થિતિ નબળી છે, તમારી જરૂરિયાત વખતે તમારી પાસે તાત્કાલિક સગવડ નથી, તો પણ સ્વસ્થ રહીને રસ્તા કાઢી શકાય છે અને આ બધા ઉકેલ થઈ શકે. પણ એ ક્યારે થાય કે જયારે આપણી પાસે સાચી સમજણ હોય. તો આપણે દેખાદેખીથી દોરવાતા રહેવાની આદત પડી ગઈ છે તો આપણે એ નહીં કરી શકીએ. આપણી જરૂરિયાતોનો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ખરેખર, અને આપણે ઇટ ઇઝ અ સેલ્ફ જરૂરિયાતો મને આ અમુક ખર્ચો કરવો છે તો શા માટે કરવો છે, એનું પોતાનું જ એક વેલિડ રીઝન હોઈ શકે છે. પોતાની ખુશી માટે પણ માણસ ખર્ચો કરે ને, કેમ ન કરે? હા, પણ એ ખરેખર જરૂરી છે કે પછી એ બીજાને ખુશ કરવા કરી રહ્યા છીએ, કે પછી એનાથી આપણે ખુશ નથી થતા? એવું એ થાય છે ઘણી વાર કે ખર્ચો તો કરી લે અને પછી પીંચ થયા કર કે આ કરવા જેવો નહોતો, આ જરૂર નહોતી, એવું બી થાય છે. એટલે આ મૂળ તો મજા કરવાની હોય લાઈફમાં. બધી વખતે પલાથા માંડીને દુખી થવાની કઈ જરૂર નથી, અને નાની નાની ઉજવણી કરવાની હોય. અમુક વખતે શું કે આ ભાઈને આમ જુઓ, બિચારાને આવક નથી અને જોયું બર્થડે પાર્ટી ઉજવે છે, એ જિંદગીમાં એક બર્થડે પાર્ટી જ ઉજવે છે. એ પ્લેનમાં ક્યાંક પ્રવાસ કરી શકતો નથી કે નથી કઈ મોટા પેલા ખર્ચા કરીને મોટા પેલા એ કરી શકતો. એ બિચારો એના બાળક જોડે 2 ઘડી બર્થડે ઉજવતો હોય ને તો આપણે એની નિંદા કરીએ છીએ, ટીકા કરીએ છીએ કે આમ ભાઈ પહોંચી વળતા નથી, એવું કહે છે ને મોટો એક છોકરાની બર્થડે ન ઉજવી હોય તો ન ચાલે. હવે એના જીવનનો એક જ એટલો જ ઉત્સવ છે યાર, એટલો તો કરવા દો એને. માણસને કોઈ મનોરંજન નહીં, કોઈ એન્ટરટેનમેન્ટ નહીં, કે કોઈ ઉજવણી જ નહીં. હા, એ ઉજવણી પજવણી ના બને ત્યાં સુધી વ્યવહારિક છે, પણ એને થોડુંક તો એન્જોય કરવું પડે. દરેક વસ્તુમાં હિસાબ રાખવાની કોઈ જરૂર નથી. આપણે એકાઉન્ટન્ટ નથી બનવું, આપણે લાઈફને એન્જોય કરવા વાળા બનવું છે. ના ના, પણ આમાં શું છે, આ છે ને એટીટ્યુડ, હું તમને એટલે આ છે ને આજના યુવાનોનો બી આ જ એટીટ્યુડ છે કે કલ કિસને દેખા. પણ કલ કિસી ને દેખા કે ના દેખા, કલ આકે ખડા રહેને વાલા હે. એ આવવાનું છે. બિલકુલ. તમે એમ કહો કે એટલે તો આપણે બચતની વાત કરી, આપણે એટલે જ બચતની વાત કરી. એટલે આપણો મુદ્દો અત્યારે એ નથી કે તમને જો પોસાતું હોય તો તમે કરોડ રૂપિયાની બર્થડે પાર્ટી કરો ને, કોણ ના પાડે છે? કારણ કે તમને પોસાય છે. પણ આજે તમે પછી કાલે તમારા ઘરમાં દૂધ લેવાના પૈસા નથી અને તમે આજે બર્થડે પાર્ટીમાં વાપરી નાખ્યા અને કાલે ભૂખ્યા સુવાનો વારો આવવાનો છે, તો વિચાર કરવો જરૂરી છે. અને દેવું કરીને ઘી પીવાની જે સલાહ આપતા હતા આપણે ભૂતકાળમાં કે દેવું કરીને પણ ઘી પીવો, એ નહીં કરવાનું. બસ આટલી વાત છે. તમે ધારો કે ખર્ચ કરો, મને શોખ છે સારા કપડાનો કે સારા પુસ્તકો વસાવવાનો કે પ્રવાસનો, તો હું એના પાછળ ખર્ચ કરીશ અને એનાથી મારી લાઈફ મને સારી જીવવા જેવી લાગશે. એ કારણે તો એના માટે ખર્ચ કરવું એ કઈ મારી આવક કરતા થોડોક બહાર જઈને પણ ખર્ચ કરીશ તો એનો કઈ બહુ વાંધો નથી. મૂળ વાત તો એ દ્વારા આપણે શું એચીવ કરીએ છીએ, આપણી પાસે આયોજન કેટલું છે એ મહત્વનું છે. દરેક વ્યક્તિ પોતાની આવક, પોતાની જરૂરત અને પોતાના ખર્ચનું આયોજન કરી શકે તો મોંઘવારી એને ઓછી નડશે. નડશે તો ખરી, જો વધી ગઈ હશે તો, પણ ઓછી નડશે.